આજનો ટોપિક છે ભ્રષ્ટાચાર. બરાબર, પોલીસમાં તો ખાસ પૂછાવાની શક્યતા છે ભ્રષ્ટાચાર. કેમ કે હવે નેક્સ્ટ જનરેશન જે પોલીસની લાવવાની છે ને, એ સંવેદનશીલ હોવી જોઈએ, ભ્રષ્ટાચાર મુક્ત હોવી જોઈએ. બરોબર, જૂની જે જનરેશન પોલીસની હતી ને, એનો તો આપણે બધાને ખ્યાલ જ છે કે શું કન્ડિશન છે. એટલે હવે જે આવનારી પેઢી છે એના માટે ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ, એના માટે જીપીએસસી તમારી પોલીસ ભરતી બોર્ડ ક્વેશ્ચન પૂછી શકે છે. બરોબર, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ડિસ્કશન કરીએ. આની પહેલા એક નિબંધ ચર્ચા કરવો છે, પેલું આપણે ફ્લો ચાર્ટ બનાવવો હોય તો, બ્રેઇનસ્ટોર્મિંગ કરવું હોય તો. હા, બ્રેઇનસ્ટોર્મિંગ, કે આપણે 10 મિનિટ નિબંધ લખવાનો, 10 મિનિટમાં આપણે કઈ રીતના વિચારવું જોઈએ. બરાબર, એક નિબંધ આપણે ટ્રાય કરી લઈએ. ઓપન એન્ડેડ ટોપિક છે, ભારતીયતા અંગે મારી સમજ. ટોપિક લખું છું. બધાની સમજ અલગ અલગ છે. બરોબર, હવે આપણી સમજ શું છે એ પ્રમાણે આપણે લખવાનું છે. કોઈ બે જણનો નિબંધ સરખો નહીં હોય, બધાનો નિબંધ અલગ અલગ હશે. આ જીપીએસસી માં પૂછાયેલો નિબંધ છે. પોઈન્ટ વધારું ને? મેક્સિમમ છે, મેક્સિમમ છે. ઓકે, બરોબર, આ ટોપિક છે. સૌથી પહેલા આપણે કીવર્ડ ફાઇન્ડ કરવાનો. કીવર્ડ શું છે? ભારતીયતા અને મારી સમજ. બરોબર, આ બે કીવર્ડ છે. આ બંનેની આજુબાજુ આપણે નિબંધ લખવાનો છે. એટલે મારી સમજ, આપણે શું સમજીએ છીએ એને અલગ અલગ ડાયમેન્શનમાં ખોલવાના. તો ભારતીયતા શું છે તમારા મતે? સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. બધાનું ઇન્ટ્રોડક્શન અલગ હશે, અલગ અલગ હશે. કોઈ આમાં ઇતિહાસથી ચાલુ કરશે, ઇતિહાસમાં ભારત આવું હતું અને અત્યારે ભારત આવું છે અને કેવું બનવું જોઈએ. 3 વસ્તુ આમાં લઈ શકીએ. બરોબર, ત્રણ વસ્તુની આજુબાજુ લખવાનું. ઇન્ટ્રોડક્શનમાં આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલા ભારત આવું હતું. કેવું હતું ભારત ઇતિહાસમાં? શું સમજાતું નથી? ઓકે, સ્વિચ ક્યાં હશે? ઇતિહાસમાં ભારત સોનાની ચીડિયા હતું. બરોબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતો, આયાત નિર્યાત થતી. પછી શિક્ષણ ક્ષેત્રે ભારતમાં કેવું હતું? હા, વિશ્વવિદ્યાલય હતી આપણી પાસે. વિશ્વવિદ્યાલય 3ના નામ લખી દેવાના. પછી ઇતિહાસમાં વર્ગોમાં એક ડિવાઈડ હતું ભારત. 4 વર્ગ હતા. સમાજ, આખો સમાજ. હા, થઈ શકે. હા, ભારત એક મહાદ્વીપ હતો, પણ ભારતીયતા નહોતી. હા, એક જીઓગ્રાફી થી બંધાયેલ હતો ભારત, તો ભારતીયતાની ભાવના નહોતી. હા હા, એટલે એ એક ક્રોનોલોજી થઈ ગઈ કે ભારતીયતા કઈ રીતના ડેવલપ થઈ. ઇતિહાસ એમાં પ્રાચીન, મધ્યકાલીન, પછી બ્રિટિશમાં ભારતીયતાની સમજ શું કામે થઈ? જે આ ટ્રેન રેલવેનો વિકાસ થયો, પછી અલગ અલગ વિદેશી શિક્ષણ પ્રાપ્ત કરેલા નેતાઓ આવ્યા, એ પછી ભારતીયતા અંગેની સમજ વધારે મજબૂત થઈ. 1947 જ્યારે ભારત એક આખો દેશ તરીકે ઉભરી આવ્યો, એમાં સરદાર પટેલનો રોલ. બરોબર, હા, એટલે એ લોકો દેશ કહેવાતા, પણ ભારતીયતાની ભાવના છે ને બ્રિટિશ કાળમાં વધારે મજબૂત થઈ. બરોબર, એટલે કોઈ બી વસ્તુની ક્રોનોલોજી હોય, આ એક ક્રોનોલોજી છે. પછી આ ઇતિહાસનું પોઈન્ટ છે કે વર્તમાનમાં શું છે અત્યારે ભારતીયતામાં? અત્યારે ભારતીયતાની ભાવના કેવી છે આપણામાં?
મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, કે આપણે ભારતની વસ્તુ જ ઉપયોગમાં લઈએ. બરોબર, શું કામ? ભારત દેશને વિકસિત કરવો છે, વિકાસશીલમાંથી વિકસિત કરવો છે. આપણા બધાનું સહિયારું સપનું છે 2047 સુધીમાં ભારત દેશ વિકસિત થાય. ટેરરિઝમ, આતંકવાદ વિરુદ્ધ ભારતીયો એક છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, દરેક સમાજ હોય, આતંકવાદ વિરુદ્ધ ભારત એક છે. બરોબર. રિસેન્ટ એક્ઝામ્પલ, ઓલ આઈસ ઓન રિયાસી. પછી ભારતીયતા, ક્યારે ક્યારે આપણે દર્શાવીએ આપણે ભારતીય છીએ? આપણી બોલીમાં, વિવિધતામાં એકતા. ઘણી બધી ભાષા છે ભારતમાં. ટૂંકમાં ડાયવર્સિટી, વિવિધતા. સંસ્કૃતિ, સહિષ્ણુતા. બરોબર, ટોલરન્સ. સહિષ્ણુતા ખ્યાલ છે કોઈને ડિટેલમાં? સહિષ્ણુતાનો મતલબ શું થાય? હું તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, અમે બંને અલગ છીએ, મને આની વસ્તુ નથી ગમતી, ટોટલી વિરુદ્ધ છે, સૂરજ ચંદ્ર જેવું છે, પણ હું એને એક્સેપ્ટ કરીશ, હું એની રિસ્પેક્ટ કરીશ. એ સહિષ્ણુતા. ભારત દેશમાં સહિષ્ણુતા છે કે નહીં? છે, મહદ અંશે છે. નાના નાના ઇન્સિડન્ટ જોવા મળે કે જ્યાં સહિષ્ણુતાનો અભાવ હોય છે. જ્યારે હિન્દુ મુસ્લિમ દંગા થાય ત્યાં સહિષ્ણુતાનો અભાવ હોય છે. બરોબર, મહદ અંશે ભારતમાં સહિષ્ણુતા છે. એટલે આપણે એ લોકોના કલ્ચરને એક્સેપ્ટ કરીએ, એ લોકો આપણા કલ્ચરને એક્સેપ્ટ કરે, અને બંને વચ્ચે સમાજમાં શાંતિ બની રહે. સહિષ્ણુતા ઇંગ્લિશમાં કહેવાય ટોલરન્સ. ટોલરન્સ આ શબ્દો છે ને તમને ઇંગ્લિશમાં ક્યાં કામમાં આવશે ખબર? જે પેલું ટ્રાન્સલેશન કરવાનું હશે ને ત્યાં ખૂબ કામમાં આવશે. કેમ કે જે ફકરા પૂછાય ને એ લગભગ આની આજુબાજુ જ પૂછાય છે. સમાજના જે તકલીફ હોય ને એની આજુબાજુ જ પૂછાય છે. ટોલરન્સ, સહિષ્ણુતા. પછી આમ મોટું આ બધા ડાયમેન્શન ખોલી દેવાના. પછી ભવિષ્યમાં ભારત કેવું હશે એ આપણું સપનું કહેવાનું. બરાબર, ભારતીયતા અંગે મારી સમજ આટલી સમજ છે. હવે ભવિષ્યમાં હું એવા ભારતને ઈચ્છું છું કે જે ભારતમાં એમ કરીને આગળ લખવાનું શું હોવું જોઈએ કે શિક્ષણમાં આપણે કોઈના પર આધારિત ના હોવા જોઈએ. સ્વાસ્થ્યમાં શિક્ષણ આવે એટલે સ્વાસ્થ્ય લઈ જ લેવાનું. સેકન્ડ પોઈન્ટ, આત્મનિર્ભર ભારત હોવા જોઈએ. બરોબર, બધા આપણું ભારત એટલું ખુલ્લું હોવું જોઈએ કે બધી દિશામાંથી વિચારો આવે. એ વિચારો જે આપને સારા લાગે છે એ વિચારો આપણે રાખીએ, બાકી વિચારોનો આપણે ત્યાગ કરીએ. બરોબર, બધા વિચારો, આ ગાંધીજીએ કીધું હતું. આપણા વ્યક્તિત્વનું એવું છે કે આપણું મગજ એટલું ખુલ્લું હોવું જોઈએ કે બધી દિશામાંથી વિચાર આવવા જોઈએ. આપણું ઘર એટલું ખુલ્લું હોવું જોઈએ કે બધી બારીમાંથી વિચાર આવવા જોઈએ. બરોબર, પણ બારીમાંથી પવનની જેમ એક બાજુથી આવે ને બીજી બાજુથી જતા રહે એવું ના હોવું જોઈએ. બરોબર, એટલે આ ગાંધીજીનું કથન છે. પછી ભવિષ્યમાં બીજું શું હોવું જોઈએ ભારતમાં? સમાનતા હોવી જોઈએ. વર્ગ જેવો શબ્દ જ ના હોવો જોઈએ. બરોબર, જે 2000-3000 વર્ષથી જે ચાલ્યું આવે છે એ શબ્દ જ ના હોવો જોઈએ. જેન્ડર, લિંગ જેવો શબ્દ જ ના હોય. સ્ત્રી પુરુષને સમાન ન્યાય અથવા અમીર ગરીબને સમાન ન્યાય, તે બહુ દૂરની વાત છે. બધા જાણે છે, છતાં એવું હોવું જોઈએ. આપણે પોઝિટિવ દેખાડવાનું છે. આપણી ભાષામાં ક્યારેય પેલું નિરાશા ના દેખાવી જોઈએ. ઘણા લોકો નિબંધ લખે ને તો એમાં એવું જ દેખાય, ઓહો ભારતમાં બહુ ખરાબ છે, બહુ સિચ્યુએશન ખરાબ છે. એ ઓછું દેખાડવાનું, સારી વસ્તુ વધારે દેખાડવાની. બરોબર, પોઝિટિવ રહેવાનું. ભવિષ્યમાં બીજું શું હોવું જોઈએ? ભારતીયતા. હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગા નહિવત, 0. આતંકવાદ 0. બરોબર, પછી બિન સાંપ્રદાયિકતા 0. સોરી, સાંપ્રદાયિકતા 0, બિન સાંપ્રદાયિકતા ફૂલ. પછી શું હોવું જોઈએ ભારતમાં? તમે કહો, તમારે કેવું ભારત જોઈએ છે 2047 સુધી? શું? હા, સમાન તક. સમાન તક, આવું બંધારણમાં કીધું છે. સમાન તક મળવી જોઈએ. વેધર યુ આર મેલ, યુ આર ફિમેલ, યુ આર ફ્રોમ એની કાસ્ટ, બધાને સમાન તક, સમાન ન્યાય. પછી સમાન કાયદો.
કાયદાનું રક્ષણ, બરોબર. હવે આવી વસ્તુ હોય ને, જો આમાં ઇન્ટ્રોડક્શન કઈ રીતના બને, મેં એક જગ્યાએ લખ્યું છે ઇન્ટ્રોડક્શન કે ભારત નામનો એક છોકરો છે, એને સપનું આવ્યું કે એ સપનામાં છે ને એ 2047માં હતો, અને 2047માં એને કંઈક આવું ભારત દેખાણું જ્યાં બધા સમાન હતા, જ્યાં લિંગ નામનો શબ્દ નહોતો, જ્યાં વર્ગ નામનો શબ્દ નહોતો, જ્યાં બેરોજગારી નામનો શબ્દ નહોતો, બરોબર. અર્થતંત્ર દુનિયાના પેલા નંબરે અર્થતંત્ર હતું, ભારત એક વિશ્વગુરુ તરીકે હતો. ત્યાં સપનું ઉડ્યું અને નજરે ચડ્યું કે અત્યારનું ભારત કેવું છે, બરોબર. છેલ્લે કન્ક્લુઝનમાં એ લખવાનું કે ભારત નામના આ છોકરાનું સપનું 2047 સુધીમાં પૂરું કરવાની જવાબદારી આપણા 140 કરોડ ભારતીયની છે, બરોબર. એટલે મેં તમને કીધું સ્ટોરી આપણે ચાલુ કરીએ ને જે કેરેક્ટરથી, એ કેરેક્ટરને ફરીથી કન્ક્લુઝનમાં લાવવાનું. એટલે આવી ફિક્શનલ સ્ટોરી તમે લખી શકો. ક્યારે? ઓપન એન્ડેડ હોય ને ત્યારે. હવે આમાં શું 100%, હું એ જ કહેવાનો હતો. ડીપીએસપીમાં બધું લખ્યું છે, ભારત કેવું હોવું જોઈએ, બરાબર. ડીપીએસપીમાં છે જ, એમાંથી મુદ્દા લઈ લેવાના. રોજગારીની તક છે, પર્યાવરણનો બચાવ છે, એ બધું. ખાસ વસ્તુ પર્યાવરણ નહીં ભૂલવાની ભારતીયતામાં, બરાબર. બીજા કોઈને કઈ અલગ વિચાર છે આમાં? એ કોઈ ટોપિક રહી જાય? સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ વસ્તુ ના રહેવી જોઈએ. હા, બહુ જરૂરી છે, બરોબર. નાસાની સમકક્ષ ઈસરો હોવું જોઈએ. હા, શું? ડિફેન્સ, યસ. આપણે કરવાનું શેનો? 2-4 મિસાલ લખી દેવાના. હા, એટલે આપણે પેપર ચેકરને શું દેખાડવાનું કે મને ખ્યાલ છે, બરોબર. મને આટલા ડાયમેન્શન વિશે ખ્યાલ છે. હવે ડાયમેન્શન આપણે એક એક પછી ખોલીએ. સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી ગયું, સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરોબર. પછી જીઓગ્રાફી, આપણે સબ્જેક્ટ વાઇઝ જ લઈએ. ભૂગોળ, આમાં ભારતીયતામાં કેવું હશે? ભૂગોળ. ભૂગોળમાં આવે નદી, બરોબર. નદીનું જળ બધાને મળશે. 2 રાજ્યો વચ્ચે નદીનો વિવાદ નહીવત થાય. અત્યારે વિવાદ ચાલે છે ને, કાવેરી નદીમાં છે, બરોબર. નર્મદામાં વિવાદ છે. શું? હા, યમુના નદીનો વિવાદ છે. પછી પેલી કેન બેતવા લિંક બનાવવાની છે, એ બધું છે. જીઓગ્રાફી થઈ ગયું. એટલે ક્યારેય ના યાદ આવે ને કે ડાયમેન્શન મને યાદ નથી આવતા, તો આપણો સિલેબસ જોઈ લેવાનો. સિલેબસમાં બીજો કયો ટોપિક છે? બીજો કયો સબ્જેક્ટ છે? સાયન્સ, ટેકનોલોજી, જીઓગ્રાફી, ઇકોનોમી, અર્થતંત્ર, બરોબર. અર્થતંત્રમાં ભારતીય આમાં શું કરશું? ભવિષ્યમાં અર્થતંત્ર કેવું વિકસિત બનવાનું છે, બરોબર. હવે જીડીપીમાં એવું છે, ખાલી જીડીપી નો ગ્રોથ નથી જોવાનો. જીડીપી સાથે સાથે માણસનો પણ ગ્રોથ થવો જોઈએ, બરોબર. જીડીપી નો ગ્રોથ તો શું દેખાડે? તો અમીર માણસો અમીર થતા જાય, ગરીબ માણસો ગરીબ થતા જાય, તોય જીડીપી વધે. જીડીપી સાથે સાથે બધા ભારતીયોનો વિકાસ થવો જોઈએ, બરોબર. જીડીપી સાથે સાથે ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્સ, GHI, આ લખી લેજો ક્યાંક કામમાં આવશે, બરોબર. ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્સ. અત્યારે આપણા કરતા ભૂટાન હેપી છે, બરોબર. ઇન્ડિયા કેમ હેપી નથી? ઘણા બધી તકલીફ છે આપણે. એટલે ખાલી જીડીપી વધવાથી કામ નહીં ચાલે. ભારતને હેપી પણ બનાવવું પડશે, બરોબર. સુખી બનાવવું પડશે. અર્થતંત્રમાં બીજું, હા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, એટલે આત્મનિર્ભર લખી નાખીએ આપણે, બરોબર. બેરોજગારી નહીં હોય, બેરોજગારી નહીં હોય, 0. હા, ડીપીએસપીમાં લખ્યું છે, બરોબર, કે ભાઈ કોઈ પાસે વધારે આવક છે તો એની આવકનું રીડિસ્ટ્રીબ્યુશન કરવાનું. બધાને આવક સમાન મળવી જોઈએ. એવું નહીં કે અમીર બહુ અમીર છે, અત્યારે ભારતમાં છે જ 90% સંપત્તિ 10% લોકો પાસે છે, બરોબર. 10% સંપત્તિ બાકીના 90% લોકો પાસે છે. યસ, ગરીબી લખી નાખી, ગરીબી ઘટાડવી. બીજું અર્થતંત્રમાં શું આવે? સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન આપવું, એ આત્મનિર્ભરમાં પોઈન્ટમાં, બરોબર. પછી અર્થતંત્રમાં ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત, હા, એ કલ્ચરમાં લખી નાખીએ, બરોબર. કૃષિ, એગ્રીકલ્ચર,
ખાસ વસ્તુ એગ્રીકલ્ચર નહીં ભૂલવાની, કેમ કે દેશનો આધાર કૃષિ છે. એગ્રીકલ્ચરની વાત આવે એટલે ખેડૂતની વાત આવે. ખેડૂતમાં જે સુસાઇડ થાય છે, આત્મહત્યા થાય છે, એનું પ્રમાણ 0 કરવાનું. આવી રીતના ક્યારેય ના યાદ આવે ને તો સબ્જેક્ટ લેવાનો, સબ્જેક્ટમાં અંદર અંદર ખોલતું જવાનું. બીજો સબ્જેક્ટ કયો છે? વારસો લખીએ, બરોબર. ભાષા વિલુપ્ત ના થવી જોઈએ. અત્યારે ભાષા વિલુપ્ત થાય છે. આપણે ગુજરાતીમાં સેમ વસ્તુ છે કે નવી જે જનરેશન આવે છે ને ગુજરાતી કરતા ઇંગ્લિશ વધારે આવડે છે. એટલે આ કેવું થાય કે ના ગુજરાતી સરખું આવડે, ના ઇંગ્લિશ સરખું આવડે. બરાબર. સંસ્કૃતિનો નાશ ના થવો જોઈએ. સંસ્કૃતિમાં શું ખાનપાન આવે, આપણો પહેરવેશ આવે, બરોબર, આપણી બોલી આવી જાય, આપણું રહેન સહન આવી જાય, એ બધું સંસ્કૃતિ છે. સંસ્કૃતિનો ઓવરઓલ નાશ ના થવો જોઈએ. આપણી સંસ્કૃતિ આપણે જ જાળવવાની છે. અને સંસ્કૃતિ જાળવવી અને આગળની જનરેશનને પાસ ઓન કરવી. બીજું ભાષા પછી કયો સબ્જેક્ટ છે? કયું? પર્યાવરણ. ભારતમાં કેટલું કવર છે પર્યાવરણનું, વૃક્ષોનું, જંગલનું? 23%. તો એને વધારીને કેટલું કરવાનું? 33%. પર્યાવરણની જાળવણી કરવાની. બીજું આમાં પર્યાવરણના મુદ્દામાં કયો? હા, એ લખી શકાય. રેન્કિંગ લખવાના ખાસ. વૃક્ષોનું નિચ્છેદન અટકાવવાનું, 0 કરવાનું. સ્વચ્છ રાખવાનું પર્યાવરણને. સ્વચ્છ ભારત શું? જૈવ વિવિધતા. આપણે એકલા જ નથી ભારતીય, બરોબર. આપણું પર્યાવરણમાં બી ભારતનો વાસ છે. પર્યાવરણ છે તો ભારતવાસીઓ છે. પછી નેક્સ્ટ સબ્જેક્ટ ઇતિહાસ. ઇતિહાસ આ બધા પેલા રાખવાનું, બરોબર. ઇન્ટ્રોડક્શન પછી ડાયરેક્ટ ઇતિહાસ જ ખુલવું જોઈએ. ઇતિહાસનો પોઈન્ટ આપણે કીધા એ બધા, એ તો જોઈ લીધા. ઇતિહાસમાં કેવું હતું ભારત. પછી કયો ટોપિક બધા? પોલિટી. પોલિટીમાં શું કે દેશની અડધી આબાદી એટલે કોણ? સ્ત્રીઓ. એનું લોકસભામાં રિપ્રેઝન્ટેશન અત્યારે કેટલું છે? 14%. જૂની લોકસભામાં, બરોબર. લેટેસ્ટ આંકડો મારી પાસે નથી આવ્યો હજી. નવી લોકસભામાં કેટલું હશે? જો ઘટ્યું હોય તો ચિંતાનો વિષય છે, વધ્યું હોય તો ખૂબ સારી બાબત છે. અનામતનો મુદ્દો તમે લખ્યું છે તમારા નિબંધમાં. 33% અનામત છે, બરોબર. બીજું પોલિટીમાં કરપ્શન ના હોવું જોઈએ. ખાસ તો ભારતમાં કરપ્શન ખૂબ મોટી ઇસ્યુ છે. આપણે આખો ટોપિક એના ઉપર છે. કરપ્શન ના હોવું જોઈએ, ભ્રષ્ટાચાર. જાહેર વહીવટ સુદૃઢ હોવો જોઈએ. બીજું પોલિટીમાં બીજો મુદ્દો શું આવે? ફંડામેન્ટલ રાઇટ, કાયદાનું શાસન. બીજું પોલિટીના ટોપિક યાદ કરો. પંચાયત. પંચાયતથી વિકાસની શરૂઆત હંમેશા પંચાયતથી કરવાની. હા, જાહેર વહીવટમાં લઈ શકીએ આપણે, બરાબર. ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો, એ વિશે થોડું થોડું લખી દેવાનું. ડીપીએસપી છે એને આગળ લાગુ કરવાના છે, બરોબર. વિકસિત ભારતમાં ડીપીએસપી મહદઅંશે બધા લાગુ થઈ જવા જોઈએ, જેને મૂળભૂત અધિકાર આપવો જોઈએ. નેક્સ્ટ શું કયું? ફરજો. હા, મૂળભૂત ફરજો. ફંડામેન્ટલ. હા, પણ પેપર ચેકર જો એ વિરુદ્ધ હશે તો એક્સ્ટ્રીમ સ્ટેન્ડ નહીં લેવાનું. મેં તમને પેલા જ કીધું, એક્સ્ટ્રીમ સ્ટેન્ડ નહીં લેવાનો ક્યારેય. લેવો હોય ને તો શું કહેવાનું કે ભાઈ એક્સપર્ટ મુતાબિક આરક્ષણને હટાવવાની જરૂરિયાત છે. આપણે નથી કહેતા, કોણ કહે છે? એક્સપર્ટ કહે છે. આપણે ક્યારેય એવો એક્સ્ટ્રીમ સ્ટેન્ડ નહીં લેવાનો, બરોબર. ધર્મ વિશે, આરક્ષણ વિશે એવા મુદ્દા છે ને, એમાં એક્સ્ટ્રીમ સ્ટેન્ડ ક્યારેય નહીં લેવાનો. જો પેપર ચેકર આપણી વિરુદ્ધ માનસિકતાનો હશે ને
આપણે આગળ ગમે એટલું સારું લખ્યું હશે બધું ઝીરો થઈ જશે. તમારે એ વિશે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, આંખ બંધ કરી દેવાની, કાન બંધ કરી દેવાના, મગજ બંધ કરી દેવાનું. આગળ આપણે અત્યારે ગોલ શું છે તમારો એટ પ્રેઝન્ટ? આ ગોલ તમારો લોંગ ટર્મ છે, તમારા પ્રશ્નો ઉઠાવવા છે, બરોબર, નો ડાઉટ, સારામાં સારું. અત્યારે તમારો ગોલ શું છે? પીએસઆઈ પાસ કરવી. પછી ના ઉઠાવી શકો તમે. સરકાર વિરુદ્ધ એકવાર તમે સરકારી નોકરીમાં જાઓ તો સરકાર વિરુદ્ધ તમે જો નિવેદન આપો, બોલો તો તકલીફ થાય. એના માટે ફરીથી તમે પીએસઆઈ ની નોકરી છોડો, બરોબર, ઇલેક્શનમાં ઉભા રહ્યો, જનપ્રતિનિધિ તરીકે ચૂંટાવ, વિધાનસભામાં જાઓ અથવા લોકસભામાં ત્યાં પ્રશ્નો ઉપાડો, અથવા તો તમારું અલગ કનૈયા કુમારની જેમ સંગઠન બનાવો. ચાલો પોલિટી પછી નેક્સ્ટ એથિક્સ. એ જીપીએસસી નો સિલેબસ છે, એથિક્સ, બરોબર. આ ટોપિક તમે જીપીએસસી ના સિલેબસ એકવાર હું તમને લખાવી દઈશ કે કાંઈ વસ્તુ મગજમાં ના ડાયમેન્શન ખોલના હોય ને ટોપિક વાઇઝ જવાનું, ટોપિક વાઇઝ સોરી સિલેબસ વાઇઝ જવાનું. સિલેબસમાં સબ્જેક્ટ કેટલા છે? 6 સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટ વાઇઝ જવાનું, એટલે તમારા ડાયમેન્શન આપોઆપ ખુલી જશે. નીતિશાસ્ત્ર, આ ટોપિક તમે બધા ભૂલી જશો કેમ કે એથિક્સ અમારે સિલેબસમાં નથી, બરોબર. એટલે નીતિશાસ્ત્રમાં ભારતીયતા અંગે મારી સમજમાં શું આવશે કે પેલાનો ભારતનો સમાજ હતો એ કેવો હતો અને અત્યારનો કેવો છે. પેલા આપણે આધ્યાત્મને વધારે ફોકસ કરતા, અત્યારે ભૌતિકવાદને આપણે ફોકસ કરીએ છીએ, બરોબર. તો એ વસ્તુને આપણે હવે શું કરવાનું છે? ભવિષ્યમાં આપણે બંનેનું મિશ્રણ કરવાનું છે. એવું નહીં કે આપણે પૂરેપૂરા આધ્યાત્મ થઈ જાય, એવું નહીં કે આપણે પૂરેપૂરા ભૌતિકવાદી થઈ જાય. બંને વસ્તુનું સંમિશ્રણ હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદે કીધું પશ્ચિમનો ભૌતિકવાદ સારો છે, આપણા ભારત દેશનો આધ્યાત્મવાદ સારો છે. બંનેનું જો મિશ્રણ થશે તો એક ઉત્તમ વ્યક્તિત્વ બહાર આવશે, બરાબર. એટલે એથિક્સ તો એ પોઈન્ટ આપણે કરી શકીએ કે ભારતીય મારા ભારતીય કેવા હોવા જોઈએ? આ બંનેના મિશ્રણ વાળા હોવા જોઈએ. મારા ભારતીય કેવા હોવા જોઈએ? નીતિમત્તા વાળા હોવા જોઈએ, બરોબર. ગાંધીજીનું તો સપનું હતું કે ભારત દેશ કેવો હશે આઝાદી પછી કે જેમાં બંદૂકની ગોળી હોય ને એનાથી બાળકો રમતા હશે, કેમ કે બંદૂકની ગોળીનું કઈ કામ જ નથી. એવું સપનું હતું ગાંધીજીનું, બરાબર. એ એક્સટ્રીમ થઈ ગયું થોડું. શું? હા, એટલે ગોળી ફી એને વાગી ગઈ એટલે કાંઈ વાંધો નહીં. ચાલો એથિક્સ પછી કરંટ અફેર સબ્જેક્ટ છે. કરંટ અફેર તો કરંટમાં ભારતીયતામાં કઈ તકલીફ થઈ છે હમણાં? કઈ? હા હા હા, એટલે હા એક છે ને ઇનવિઝિબલ બોર્ડર બની ગઈ છે. આપણે ઉત્તર ભારત વાળા દક્ષિણ ભારતમાં જઈએ તો એ લોકો હિન્દી બોલવા તૈયાર નથી. કદાચ એને હિન્દી આવડતું હોય તો હિન્દી નહીં બોલે, બરોબર. એ લોકોને ઇંગ્લિશ આવડતું હોય તો ઇંગ્લિશ નથી બોલતા, એ લોકો એની જ ભાષા બોલે છે. પછી આપણે ગૂગલ ટ્રાન્સલેટ ખોલવાનું, એ શું બોલે છે જોવાનું, ટ્રાન્સલેટ કરવાનું. એટલે એક ઇનવિઝિબલ બોર્ડર છે, બરોબર. બીજો કરંટમાં એક ઇસ્યુ છે કે આ નીતિશ કુમાર આવ્યા ને એ બિહાર માટે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ માંગ્યું છે. ખ્યાલ છે કોઈને સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ? નથી ખ્યાલ ને? હવે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ આ વસ્તુ એવી છે કે સરકાર છે ને અમુક જે રાજ્યો છે ને, કયા રાજ્યો કે જે બોર્ડર પાસેના છે, જેમ કે 7 સિસ્ટર છે, બરોબર, મેઘાલયા છે, આસામ છે, અરુણાચલ પ્રદેશ છે, એ બધા રાજ્યો. પછી આ બાજુ હિમાચલ પ્રદેશ, હા, એ બધા રાજ્યોમાં શું થાય કે બોર્ડર પાસે એટલે અહીંયા ઘણા બધા ઇસ્યુ હોય. અહીંયા ટેરરિઝમનો ઇસ્યુ હોય, પછી નક્સલવાદનો ઇસ્યુ હોય કે અહીંયા પહાડી વિસ્તાર છે તો પહાડી વિસ્તારમાં કંપનીના નામે મીંડું હોય, ત્યાં ફક્ત જંગલ હોય. તો એવા રાજ્યને એનો રેવન્યુનો સોર્સ શું? અર્થતંત્રને ચલાવવા માટે એ રાજ્યો કરશે શું? એટલે સરકારે શું કર્યું? એને સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ આપી દીધું. હવે એ સ્ટેટસમાં શું કરશે કે ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતને દિલ્હીમાંથી ગ્રાન્ટ આવે ને, કોઈ સ્કીમ લાગુ કરવી છે સેન્ટ્રલ સ્પોન્સર્ડ, એટલે ભારત સરકારની કોઈ સ્કીમ લાગુ કરવી છે, કઈ? જેમ કે આયુષ્માન ભારત યોજના. હા, 60-40 વર્ષ આયુષ્માન ભારત માટે
1000 કરોડ આવ્યા ગુજરાતમાં, 1000 કરોડની ગ્રાન્ટ ફંડ થઈ, તો એમાં શું કરશે? 60%, એટલે 600 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને 400 કરોડ રૂપિયા, આ એક ખાલી એક્ઝામ્પલ છે, ગુજરાત આપશે. એટલે 60-40 રેશિયો થયો. 60% ફંડ કોણ આપશે? કેન્દ્ર સરકાર. 40% કોણ આપશે? રાજ્ય સરકાર. પણ આ જે સ્પેશિયલ કેટેગરી સ્ટેટ છે ને, મેં તમને કીધું અત્યારે 11 સ્ટેટ એવા છે, એમાં 90-10 નો રેશિયો હોય. 90% ફંડ કોણ આપશે? સરકાર આપશે, કેન્દ્ર સરકાર. ખાલી 10% રૂપિયા રાજ્ય સરકારને કાઢવાના રહેશે, બરોબર. એટલે આ એક ફાયદો છે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસનો. પછી અહીંયા જો કોઈ કંપની નાખશે તો એને વધારે સબસિડી મળશે. આવા સ્ટેટમાં કોઈ કંપની નાખશે તો એને વધારે સબસિડી મળશે. એવા બધા 2-4 ફાયદા છે. તો બિહારનો તર્ક એવો છે કે ભાઈ અમારે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ જોતું છે. આંધ્રપ્રદેશે એવું કીધું, ચંદ્રબાબુ નાયડુ, એ સરકારનો એક પાર્ટ જ છે. નીતિશ કુમાર સરકારનો એક પાર્ટ છે. બંને એવું કીધું કે અમારે અમારા રાજ્યને સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ જોતું. તો આવા ફાયદા થાય. બિહારને 90% રૂપિયા કેન્દ્ર સરકારમાં થાય, 10% રૂપિયા પોતાનો ખર્ચવો પડે. એટલે આ એક ભારતીયતામાં છે ને, ભારતીયતામાં એક ડેન્ટ છે. હવે એકવાર જો બિહારને આંધ્રપ્રદેશને આ વસ્તુ આપી દીધી તો પાછળ ઝારખંડ કહે છે અમારે જોતું, છત્તીસગઢ કહે અમારે જોતું, કેટલાકને આપશું. એટલે આ એક મુદ્દો કરંટનો છે, બરાબર. આતંકવાદનો મુદ્દો અત્યારે ચાલે જ છે. આજુબાજુના દેશ સાથે રિલેશન, એ ખાસ વસ્તુ જોવાની, આંતરરાષ્ટ્રીય સંબંધ. ભારતીયતા એટલે બોર્ડરની વચમાં જ નહીં, બોર્ડરની બહાર શું છે. આપણા દેશના રિલેશન જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એની સાથે કેવા છે, રશિયા અને વેસ્ટર્ન કન્ટ્રીઝ, એ બંને વચ્ચે આપણે એક ન્યુટ્રલ અપ્રોચ રાખ્યો છે, મધ્યમ માર્ગ અપનાવ્યો છે, બરાબર. શું? જળવાયુ પરિવર્તન, જે પર્યાવરણનો ટોપિક થયો, બરોબર. એટલે આવી રીતના છે ને સિલેબસ વાઇઝ ખોલી દેવાના, કઈ યાદ ના આવે તો. સમજાઈ ગયું? હવે આપણે આજના મેઇન ટોપિક ઉપર જતા રહીએ. ભ્રષ્ટાચારમાં મને 2 જ ક્વેશ્ચન મળ્યા, પણ ઘણા ભ્રષ્ટાચારનો સિમ્પલ ટોપિક જ મૂકી દે. ભ્રષ્ટાચાર, ભારતીય સમાજ પર અસર, ભારતીય રાજનીતિ પર અસર, બરોબર, એ રીતના ટોપિક મૂકી દે. ભ્રષ્ટાચાર, આ ક્વેશ્ચન છે, ભ્રષ્ટાચાર એ બરફના ગોળા જેવો છે. એકવાર તે ફરતો થઈ જાય પછી તે વધતો જ જાય. પેલો બરફનો ગોળો પેલા નાનો હોય, પછી આમ નીચે જતો જાય, આમ આજુબાજુનું લેતો જાય. એટલે એકવાર ભ્રષ્ટાચાર જો ફરતો થયો ને, તે મોટો જ થતો જાય, એને પછી નાનો કરવાનો કોઈ ઉપાય નથી. આના વિશે આપણે એસે લખવાનું. એટલે ટૂંકમાં કહેવાનું, આ ભ્રષ્ટાચાર વિશે લખવાનું. હું તમને જે વસ્તુ ભણાવું ને એમાંથી કાંઈક ને કાંઈક બધું ગોળ ગોળ ફેરવીને લખી દેવાનું. ભ્રષ્ટાચાર એ સમાજના મૂળ મૂલ્યોની નિષ્ફળતાની અભિવ્યક્તિ છે. ગમે એ સમાજના મૂલ્યો હોય, બરોબર. હવે ભારતીય સમાજના મૂલ્યો જો નિષ્ફળ થાય ને તો એમાં ભ્રષ્ટાચાર વધે. આગળ હું તમને કહીશ કે નીતિ શાસ્ત્રમાં કઈ રીતના ભ્રષ્ટાચાર લિંક કઈ રીતના છે, એ બધું આગળ આવશે. ડાયરેક્ટ ટોપિક શરૂ કરી દઈએ છીએ આપણે. વ્યાખ્યા. હવે આપણે વ્યાખ્યા ભ્રષ્ટાચારની સાચે સાચી, કેમ કે બહુ નાની વ્યાખ્યા એટલે ગોખી જ નાખવાની. વ્યાખ્યા કોણે કીધી ને એ લખશું ને તો વધારે ઇમ્પેક્ટ પડશે. આ વ્યાખ્યા મેં કે તમે ઉપજાવેલી નથી. આ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુએનડીપી. હવે શોર્ટ ફોર્મ હોય ને, તમે પીડીએફ વાંચો ને ત્યારે સાઈડમાં લખી લેજો અથવા તો સર્ચ કરી લેજો કે આ ફૂલ ફોર્મ શું થાય, બરોબર. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એક સંસ્થા છે, એને આ વ્યાખ્યા કીધી. ભ્રષ્ટાચાર શું છે? ભ્રષ્ટાચાર એટલે વ્યક્તિગત લાભ માટે જાહેર પદ અથવા સત્તાનો દુરુપયોગ, પોતાના પર્સનલ લાભ માટે જાહેર સત્તાનો ઉપયોગ. વ્યક્તિગત લાભ કેવો હોય? કાં તો પૈસાનો લાભ થતો હોય, કાં તો પછી આપણા આજુબાજુ રિલેટિવને કઈ ફાયદો થતો હોય, એ બધો વ્યક્તિગત લાભ. એનાથી સમાજને કાંઈ પણ લાભ નથી. પદ કયું કયું હોય? આપણે જે સરકારી નોકરી છે બધા, પછી નેતા, પછી કોઈ મોટી કંપનીના સીઈઓ, બરોબર, એ બધા પદ હોય. કોઈ વ્યાપારી છે ને, વ્યાપારી, એ ભ્રષ્ટાચારી હોઈ શકે, હોય જ છે ઓબ્વિયસલી. એવું નથી, ભ્રષ્ટાચારની વ્યાખ્યા ખાલી સરકારી તંત્ર માટે નથી. ભ્રષ્ટાચાર દરેક વ્યક્તિ કરી શકે છે. કોઈને લાંચ આપવી ને એ ભ્રષ્ટાચાર છે. દરેક વ્યક્તિ ભ્રષ્ટાચાર કરી શકે, એવું નથી ખાલી સરકારી તંત્રમાં જ ભ્રષ્ટાચાર છે. સરકારી માણસ ક્યાંથી આવે? સમાજમાંથી આવે. જો સમાજના ભ્રષ્ટાચાર હોય તો જ સરકારમાં ભ્રષ્ટાચાર આવે.
એટલે સૌથી પહેલા ભ્રષ્ટાચાર ક્યાંથી કાઢવો જોઈએ? સમાજમાંથી કાઢવો જોઈએ. અને સમાજ કોનો બને? વ્યક્તિનો બને. તો ભ્રષ્ટાચાર સૌથી પહેલા ક્યાંથી કાઢવો જોઈએ? વ્યક્તિમાંથી કાઢવો જોઈએ. વ્યક્તિને કોણ બનાવે? સૌથી પહેલા માતા, શિક્ષક, આજુબાજુનો સમાજ. આ આખી સાયકલ છે. તમે આ સાયકલને ક્યાં બ્રેક કરો છો ને એ વસ્તુ જોવાની છે. આ બ્રેક સાયકલ ક્યાંથી થાય? માતા પિતા એથિક્સ ભણાવે, અથવા એથિક્સ આપણે મૂલ્યો ક્યાંથી મળે? આપણામાં સંસ્કાર કેના હોય? માતા પિતાના હોય, શિક્ષકના હોય. તો એ જેવા સંસ્કાર આપશે એવા આપણે બનશું. એટલે આગળ આવશે. કરપ્શનને જો દૂર કરવું હોય તો ક્યાંથી શરૂઆત કરવાની? વ્યક્તિથી શરૂઆત કરવાની. બરોબર. આ એક અપ્રોચ છે એસે લખવાનો. બરોબર. સૌથી નીચેનું માળખું કયું સમાજમાં? વ્યક્તિ. વ્યક્તિથી કોણ બને? સમાજ બને. સમાજથી રાષ્ટ્ર બને, અને રાષ્ટ્રથી દુનિયા, વિશ્વ. બરોબર. એટલે કોઈ બી વસ્તુને શરૂઆત કરવી હોય તો અહીંથી કરવાની. ભ્રષ્ટાચારના ઉદાહરણ કયા? લાંચ, આપને ખબર જ છે. ઉચાપત, ગેરવસૂલી, કાયદાકીય વસૂલના એમ છતાં ધાક ધમકી આપીને વસૂલી કરવી. નેટવર્કિંગ, કે ભાઈ કામ કઢાવવા માટે હું આને ફોન કરીશ, આપને કોઈ ટ્રાફિક વાળો પૂછે તો મારો એક ફ્રેન્ડ છે પોલીસમાં, એને ફોન કરાવીએ. એ બધું નેટવર્કિંગ છે. ટેબલની નીચેની લેવડ દેવડ, આ તો પ્રખ્યાત છે. ચૂંટણીના પરિણામમાં છેડછાડ. ચૂંટણીમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય, એના પરિણામમાં ફેરફાર થાય છે. બરોબર. અને મની લોન્ડરિંગ. મની લોન્ડરિંગ એટલે ખ્યાલ છે? હવાલા કેસ એક અમિતાભ બચ્ચનનું નામ આવ્યું હતું વચમાં. કઈથી રૂપિયા બીજા દેશમાં મોકલે, બરોબર, ત્યાંથી બ્લેક ના વ્હાઇટ થઈને અહીંયા પાછા આ દેશમાં આવે, એ મની લોન્ડરિંગ. સ્વિસ બેંક ખ્યાલ હોય તો બધાને? સ્વિસ બેંક. હવે જો હું તમને કહું કે કોઈ બી માનો કે એક કંપની છે મોરેશિયસમાં, બરોબર. એ મોરેશિયસની કંપની ભારતના કોઈ વ્યક્તિને સેવા આપે છે, સર્વિસ આપે છે. કોઈ સોફ્ટવેર બનાવીને આપ્યું, તો એ સોફ્ટવેરની કિંમત 5 રૂપિયા હોય, આપણે એને 500 રૂપિયા આપીએ, બરોબર. હવે એ 500 રૂપિયા અહીંથી મોરેશિયસ ગયા, મોરેશિયસમાં 500 રૂપિયા. હવે મોરેશિયસ વાળો જે કંપનીનો માલિક હતો ને, એ શું કરશે? એ 500 રૂપિયા ફરીથી ભારતમાં આવવા દેશે અને ક્યાંક ઇન્વેસ્ટ કરશે. સમજ્યા? એટલે એ તો લીગલ જ છે ઇન્વેસ્ટ કરવું. હા, બસ એમ. લખતા નહીં ક્યાંય, બરોબર. એટલે તમે એક ધ્યાન રાખજો, બરોબર, સામે વાળીને ભાવના આહટ ના કરતા. કરપ્શન છે, ભ્રષ્ટાચાર છે. ઓફિસ સિવાયની ટાઈમમાં ગાડીનો ઉપયોગ કરવો ભ્રષ્ટાચાર છે. શું? હા, પોલીસની રોજનું કંઈક 30-40 કિલોમીટરનું અપડાઉન હતું, હેડક્વાર્ટરથી દૂર. હા, એ ભ્રષ્ટાચાર છે. એટલે આ બધા એક્ઝામ્પલ છે, બરોબર, ભ્રષ્ટાચારના. હવે સામાન્ય ભ્રષ્ટાચાર થવાનું કારણ શું? દેશમાં ભ્રષ્ટાચાર છે એનું કારણ શું? એક તો આપને ખબર છે સેલેરી ઓછી, બરોબર. પારદર્શિતાનો અભાવ. પારદર્શિતા એટલે ટ્રાન્સપરન્સી. હવે કોઈ કાર્ય, ફોર એક્ઝામ્પલ આઈએએસ ની ઓફિસમાં આજે રોડ બનાવવાનું ટેન્ડર પાસ થતું હોય, તો ટેન્ડર 2-4 જણા બેઠા હોય, એમાં જે વગ વાળો માણસ હોય એને ટેન્ડર આપી દીધું, ભાઈ તમે કરો. અહીંયા ટ્રાન્સપરન્સી, પારદર્શિતાનો અભાવ છે. એના બદલે જો એવું ના થઈ શકે કે આઈએએસ એક પેલું બહાર પાડે, રિક્વેસ્ટ મંગાવે, પેલું, બરોબર, ઓનલાઈન મંગાવે, અરજી મંગાવે, પછી જે સારું અને સસ્તું કામ કરતો હોય એને ટેન્ડર આપે. એવું થઈ શકે ને? એટલે ઘણી જગ્યાએ પારદર્શિતાનો અભાવ છે સરકારી પ્રક્રિયાઓમાં. અત્યારે ઘણી ખરી ઓફિસોમાં એવું થઈ ગયું ભાઈ ટેન્ડર ઓનલાઈન જ મંગાવવાના. હા, તો એમાં થતું જ હોય, પણ ઓછું થાય. એનો રસ્તો કાઢવામાં હજી વાર લાગશે. ગમે ત્યારે લૂપ હોલ્સ તો હોવાના જ છે સિસ્ટમમાં. છટકબારી કહેવાય એને. છટકબારી હોવાની. છટકબારી જે ગોતી લે એ ભ્રષ્ટાચાર કરે, બરાબર. છટકબારીની ખબર કોને? અધિકારીઓને ખબર હોય છટકબારી કઈ છે. જેટલા વધારે કાયદા કાનૂન એટલી વધારે છટકબારી, બરાબર.
એટલે સૌથી પહેલા માણસો છટકબારી ગોતે, સીએ છે, અધિકારીઓ છે, છટકબારી ક્યાં છે આ વસ્તુની? નિર્ણય લેવામાં પારદર્શિતાનો અભાવ. કોઈ બી સરકાર નિર્ણય લે તો જનતાને ક્યાં પૂછે છે? આપણે મને તમને કોઈને પૂછવા આવ્યા? પૂછે છે, પણ આપણે ખબર જ નથી ક્યારે પૂછે છે, કઈ રીતના પૂછે છે. ઓનલાઈન એપ્લિકેશનમાં મૂકે કે તમારા પ્રતિભાવ શું છે અમને જણાવો. હવે આપને આપણું જ નથી ખબર હોતી તો સરકારનું ક્યાંથી ખબર હોય? બરોબર. એટલે એ પારદર્શિતાનો અભાવ છે. પોલીસમાં બી સેમ વસ્તુ, પારદર્શિતાનો અભાવ. હવે આપણે પોલીસનું નામ સાંભળીએ, સામાન્ય પબ્લિક પોલીસનું નામ સાંભળે ડરી જાય, ત્યાં જવામાં જ હિત ના સમજે, એની આજુબાજુ જાય નહીં. પછી એક વસ્તુ છે કે અધિકારીઓને ખબર છે, પકડાવાનો ડર નથી. પકડાઈ જાય તો એને ખ્યાલ છે કે આમાં ક્યાં છટકબારી છે, વકીલને કઈ રીતના ફોડવું અથવા વકીલનો કઈ રીતના ઉપયોગ. વકીલને ખબર છે કે ભાઈ આઈપીસી સીઆરપીસીમાં કઈ છટકબારી છે, એટલે એના લીધે કરપ્શન વધતું જાય છે. પકડાવાનો ડર જ નથી. પકડાઈ જાય તો શું થશે? સસ્પેન્ડ કરે. સસ્પેન્ડ કરે તો એમાંય શું, અડધો પગાર તો આવે છે, બાકી ઘરે બેસવાનું. એટલે આના લીધે કરપ્શન ફેલાય છે. બીજું એક એવું થઈ ગયું કે સરકારી ઓફિસમાં જે નોન કરપ્ટ માણસ હોય ને, નોન કરપ્ટ, એની બદલી વધારે થાય. ઘણા એવા આઈએએસ ના દાખલા છે કે 15 વર્ષના કાર્યકાળમાં 30 વાર બદલી. બરાબર. એટલે જે નોન કરપ્ટ માણસ એની બદલી વધારે થાય. સંસ્થાઓ બધી નબળી છે અને કાનૂની માળખું આપણે જે અત્યારે કાનૂન છે કરપ્શન વિરુદ્ધના, એ બધા નબળા છે. બધાને ખ્યાલ છે કે આમાંથી કઈ રીતના બચવું. કઈ કઈ એજન્સી છે? પોલીસ, એસીબી ને ફોડી શકાય છે અત્યારે ઓફ રેકોર્ડ. બરોબર. જાહેર વહીવટ, ન્યાયતંત્ર. ન્યાયતંત્ર આપણું બહુ નબળું છે. કરપ્શનનો કેસ આવે, ભ્રષ્ટાચારનો, વર્ષો સુધી ખેંચાય. નેતાઓ ઉપર કેટલા ભ્રષ્ટાચારના કેસ છે? હા, એ ખ્યાલ નથી મને, પણ એસીબી માં થાય ખરી. યાદ પૂરી થઈ જાય. અને લગભગ એવું છે કે એસીબી એકવાર પકડે ને તો એને ફરજિયાત 3 મહિનાની તો જેલ થાય જ છે. હા, પણ એમાં ઘણી જગ્યાએ લૂપહોલ્સ છે. બરોબર. એસીબી માં એવું છે કે કોઈની બાતમી મળે તો એસીબી વાળા પકડે ને, રંગે હાથે પકડે ને તો જ માન્ય ગણાય. બરોબર. કોઈનું એમાં નિવેદન ના ચાલે કે ભાઈ આ કરપ્શન કરતો, એવું નહીં, રંગે હાથે પકડવા પડે. સીઆઈડી, સીબીઆઈ, ઈડી, અમને ખ્યાલ જ છે કોની સંસ્થાઓ છે આ બધી. જે સત્તા પાવરમાં છે ને એની સંસ્થા છે આ બધી. સીઆઈડી છે, સીબીઆઈ છે, ઈડી, એનો ઉપયોગ કેજરીવાલ સામે કઈ રીતના કરે આપને ખ્યાલ છે. આ વસ્તુ લખવાની નથી, આ ખાલી આપણી ભાવના છે. કે ખ્યાલ છે ને, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. હા, હવે કેક ધારે ને તો મોટા મોટા સ્કેમ બહાર લાવી શકે. કેક નિષ્પક્ષ માણસ હોવો જોઈએ. 2013 નો જે કોમનવેલ્થ ગેમનો સ્કેમ હતો એ કોને બહાર પાડ્યો? કેગે બહાર પાડ્યો. ત્યારના જે તે કેગ હતા એને બહાર પાડ્યો. એટલે કેગ નિષ્પક્ષ હોવો જોઈએ. શું ટેન્ડરમાં તો બહુ થાય. સૌથી વધારે કરપ્શન થતું રોડ રસ્તા વાળા. આરએનબી ડિપાર્ટમેન્ટ છે જાણીતો જ એના માટે છે, કરપ્શન માટે. રોડ એન્ડ બિલ્ડિંગ્સ નો આવે. લોકપાલ ને લોકાયુક્ત નબળા છે. હવે 2013 એના માટે કેવડું આંદોલન થયું, અન્ના હજારે કેવડું આંદોલન કર્યું. પછી લોકપાલ આવ્યા. લોકપાલની નિમણૂક ક્યારે થઈ? 2018 5 વર્ષ પછી તો લોકપાલની નિમણૂક થઈ. બરોબર. એટલે સત્તા ધારતી જ નથી કે ભાઈ લોકપાલને લોકાયુક્ત જેવી પાવરફુલ સંસ્થા હોય એને નબળી પાડવા જ માંગશે. એના માટે વાક કોનો? પબ્લિકનો વાક. આપણે સવાલ પૂછતા નથી, અથવા તો અમને ખ્યાલ જ નથી કઈ જગ્યાએ સવાલ પૂછવા. આ ભાઈએ જો સવાલ પૂછ્યા, કઈ જગ્યાએ પૂછવા, કોણ આપણું સાંભળશે, આપણે ખ્યાલ જ નથી. બરોબર. એટલે આવી સંસ્થાઓ નબળી થાય ને એટલે કરપ્શન વધવાનું. ભ્રષ્ટ વ્યક્તિને જો સજા ના મળે તો પાછળના 10 વ્યક્તિને ખ્યાલ આવે કે લા મજાનું છે આ તો, ભ્રષ્ટાચાર કરો, સજા મળતી નથી, મોજ પૈસા. આ વિજય માલ્યા છે એટલા કરોડનું કરી નાખ્યું વિદેશમાં, મોજ. ભ્રષ્ટ વ્યક્તિને સજા ના મળે એટલે બીજા 10 જણા નીચે તૈયાર થાય કે નહીં આપણે આ કરવું છે. ₹400 કરોડ. હવે ખરેખર કરોડપતિ હોય જ નહીં નેતા.
એની પાસે આવકનો સોર્સ શું હોય? બધાને ખ્યાલ છે કે ભાઈ સરકારી પગાર એટલોય નથી આવતો કે તમને 5 વર્ષમાં 20-30 કરોડ કે એનાથી વધારે આપી દે. તેની પાસે આવકનો સોર્સ શું બીજો? બધાને ખ્યાલ છે, કોણ એની ઉપર અવાજ ઉઠાડે? બરોબર. આપણે જનતા જેને વોટ આપે, આપણી પાસે ઓપ્શન નથી. આપણે એક વ્યક્તિના નામ ઉપર વોટ આપીએ છીએ, આપણી પાસે બીજો ઓપ્શન જ ક્યાં છે? સારો એવો માણસ શું કામે નથી ઉભો રહેતો? એ કરપ્શનનું કારણ છે. સારો વ્યક્તિ સત્તામાં શું કામે નથી આવવા માંગતો? એ કરપ્શનનું કારણ છે. એને ખ્યાલ છે કે હું સત્તામાં આવીશ તો મારે છે ને ખોટું બહુ કરવું પડશે. બરોબર. ખોટા વ્યક્તિ હશે, ખોટો સિક્કો વધારે ચાલે. અત્યારે કળિયુગ છે, ખોટો સિક્કો વધારે ચાલે. બરોબર. એટલે સારો વ્યક્તિ કોઈ આવતો જ નથી. ખરાબ વ્યક્તિઓની સત્તા બને છે. એમાં 40% ઉપર તો કોર્ટ કેસ છે, લોકસભામાં, વિધાનસભામાં. બરોબર. અને બાકીના લોકોની સંપત્તિ વધારે છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક વાંક કોનો હોય? સમાજનો વાંક હોય. પગાર ઓછો છે. ખાસ વસ્તુ કરપ્શનના કારણ છે ને એમાં પગાર ઓછો છે. હવે આ તો હમણાં પગાર વધ્યો છે. પીએસઆઈ નો કેટલો 50,000 કરી નાખ્યો ને, 49,000. પેલા પીએસઆઈ નો કઈક 2012-13 તો કઈક 8 કે 9,000 જ હતો. હા, 10,000 હતો. કોન્સ્ટેબલ નો હાવ ઓછો હતો. હવે એમાં બિચારા ઘર ચલાવે કઈ રીતના ચલાવવું? એટલે જે નીચલી કક્ષાએ જે લોકો છે ને એનો પગાર ઓછો છે. એ એક કારણ છે કરપ્શનનું. હવે એવું નથી જો એકવાર પગાર વધાર્યો તો કરપ્શન ઘટી જશે, એવું નથી. શું કામે? કેમ કે એકવાર ટેવ પડી ગઈ. મેં તમને કીધું ને, બરફના ગોળા જેવું છે કરપ્શન. એકવાર જો ચાલુ થયું ને એટલે પછી પૂરું. એકવાર જો મફતના રૂપિયાનો સ્વાદ મળ્યો ને પછી આજીવન છે. એકવાર માણસ કરપ્ટ થાય ને પછી એને પાછું આવતા બહુ તકલીફ થાય. હા. બરોબર. આ લખી શકાય આ વસ્તુ. બીજું એક વસ્તુ, કોઈ માણસ સારું કામ કરે, એક માણસ ખૂબ સારું અને પોતાની ડ્યુટી બહુ સારી રીતના કરે છે, બીજો માણસ મફતનો પગાર ખાય છે, બેને પગાર સેમ મળવાનો છે. એવું નથી કે પ્રાઇવેટ કંપનીમાં કેવું હોય કે જે માણસ સારું કરે એને પ્રમોશન મળે, પગાર વધારે મળે, ઇન્સેન્ટિવ મળે. સરકારી તંત્રમાં એવું નથી. તમે કામ કરો ના કરો તો વધારે શું? લેખિતમાં જવાબ આપવાનો, બસ. એનાથી વધુ વિશેષ કઈ નહીં. એટલે એ કરપ્શનનું કારણ છે. કામ કરવું, કામ ના કરવું. કામ ના કરવું એ કરપ્શન છે. તમારી ડ્યુટી હોય, તમારી ડ્યુટી ના કરવી એ કરપ્શન છે. તમારો ટાઈમ 5 વાગ્યાનો છે, 4:30 નીકળી જવું એ કરપ્શન છે. બરોબર. સત્તાનો દુરુપયોગ કર્યો તમે. નીચલા રેન્કમાં તકલીફ છે જ પગારની. પગાર શું અત્યારે જેમ જેમ વર્ષ ઓકે, જેમ જેમ આગળ આપણે જઈએ મોંઘવારી વધવાની છે, પગાર સેમ રહેવાનો છે, ખર્ચો વધતો જવાનો છે. ખર્ચો વધે એટલે પરિવારનો ખર્ચ ઉપાડવાનો. જીવન જરૂરિયાત આપણી ભૌતિકવાદી શૈલી થઈ ગઈ છે. અને શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ખર્ચો વધારે છે. એવું કેમ? સરકાર શિક્ષણ ના પૂરું પાડી શકે સારું? સરકાર સ્વાસ્થ્ય ના સારું કરી શકે? કરી જ શકે. પણ હા, સરકાર જો નહીં, આ તો હું તમારી ભાવના કહું છું. આ વસ્તુ નથી લખવાની. બહુ વિચારી આ હું તમને છે ને આખું 360 વ્યૂ. આપણે તમારે શબ્દ એવા ચૂઝ કરવાના કે સામેવાળાને અસર થાય. બરોબર. સરકારનું નેગેટિવ નથી દેખાડવાનું. હું તમને એવું કહું છું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય એની ઉપર ખર્ચો વધારે છે. હવે અમુક દેશ છે એમાં શિક્ષણનો ખર્ચો 0%, સ્વાસ્થ્યનો ખર્ચો 0%, જેમ કે યુકે. બરોબર. તો એ શું કામે? ત્યાં ભ્રષ્ટાચાર ઓછો છે એટલે. હા, શિક્ષણ ઉપર જીએસટી વધારે છે. શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થાય છે. એટલે શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે, સ્વાસ્થ્યમાં ભ્રષ્ટાચાર છે. સ્વાસ્થ્યમાં ભ્રષ્ટાચારનું ખ્યાલ છે તમને કોઈને? એક ઉદાહરણ કહું, લખી લેજો. સ્વાસ્થ્ય, હેલ્થ સેક્ટરમાં ભ્રષ્ટાચાર કઈ રીતના થાય? આજે મા અમૃતમ કાર્ડ છે, મા યોજના છે, જેમાં 5 લાખ, અત્યારે ગુજરાતમાં 10 લાખ મળે છે, બાકી રાજ્યોમાં 5 લાખ મળે છે. તો દર્દી ડોક્ટર પાસે જાય, ડોક્ટર શું કરે? મેક્સિમમ દવા આપે. એક દિવસનું કામ હોસ્પિટલમાં રોકાવાનો ખર્ચ હોય, એક દિવસનું જ કામ હોય, 5 દિવસ રોકે. હા, પેલા પૂછી લે તમારી પાસે કાર્ડ છે? કાર્ડ હોય તો ખૂંખેરો. આ ભ્રષ્ટાચાર છે. કોરોનામાં ભ્રષ્ટાચાર ખૂબ હતો. બરોબર. એટલે ભ્રષ્ટાચાર એક એવી વસ્તુ છે કે જેમાં તમે જેટલા વધારે નિષ્ણાત, જેટલા વધારે ભણેલા
ને એટલો તમે વધારે ભ્રષ્ટાચાર કરી શકો. બરાબર, તમને જેટલું વધારે જ્ઞાન માર્કેટનું એટલો તમે વધારે ભ્રષ્ટાચાર કરી શકો. શિક્ષણ ને ભ્રષ્ટાચાર ને એટલે સંબંધ છે કે તમે એકવાર શિક્ષણમાં એવી વસ્તુ ઉમેરો કે જેનાથી આગળના જે વ્યક્તિ હોય એ ભ્રષ્ટાચાર ના કરે તો કામનું છે. થાય જ છે દવાઓમાં. હું મેડિકલ ફિલ્ડનો માણસ છું, બરોબર. એક એમોક્સિસિલિન કરીને દવા આવે છે, એ તમે લેવા જાવ ને તો 65 રૂપિયાની 6 ગોળી આવે, અથવા તો 105 ની 6 ગોળી આવે. અમે લેવા જઈએ ને હોલસેલમાં તો 20 રૂપિયાની પડે, અમને 30 રૂપિયાની પડે. શું છે જેનરિક મેડિસિન, પણ એની ક્વોલિટીનું શું? હા, ક્વોલિટી ખરાબ આવે છે. હવે તમે જ કયો, તમને તમારા પપ્પાને કાંઈ પણ ઇસ્યુ હોય, બરોબર, તમારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો, હા, આપણા કોઈ ફેમિલી મેમ્બરને હાર્ટ એટેક આવ્યો તો આપણે પહેલી પસંદ કઈ હશે? પ્રાઇવેટ હશે કે સરકારી હશે? પ્રાઇવેટ હશે. એની બદલે સરકારી થઈ શકે, સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર છે એટલે નથી જવાતું. આ મારી ભાવના છે, આપણી ભાવના છે, આપણે આને લખવાની નથી. લાલ ફીતાશાહી શબ્દ કોઈને ખ્યાલ છે? લાલ ફીતાશાહી, રેડ ટેપિઝમ ઇંગ્લિશમાં કહેવાય. આ લખી લેજો આ શબ્દ, બરોબર. રેડ ટેપિઝમ એટલે લાલ ફીતાશાહી. 100% આવશે. તો અમુક વસ્તુ છે ને મેં આમાં લખી ના એક્સપ્લેન ના કર્યું. આમાં જે ના લખેલું હોય ને તમે ખાલી નોટમાં લખી લેજો. આ એક શબ્દ કોઈ આપેલો છે, ભારતીય જે અમલદારશાહી છે, ભારતીય વહીવટ છે, એને લાલ ફીતાશાહી, કે એકવાર એમાં ફાઇલ જાય ને એટલે અંદર ને અંદર ગૂંચવાયા રાખે. કોઈને પરમિટ લેવાનું હોય, લાયસન્સ લેવાનું હોય કોઈ કંપનીને, એકવાર ફાઇલ જાય ને એટલે 5 મહિના, 8 મહિના, 10 મહિના અંદર ને અંદર ફર્યા રાખે. એટલે માણસ ગૂંચવાઈ જાય. એ જ લાલ ફીતાશાહી, બીજું કઈ નહીં. સિમ્પલ વસ્તુ. લાંબી અને ગૂંચવણ ભળી અમલદારશાહી. અત્યારે તો બધું ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયું છે. પેલા જયારે ડિજિટલ નહોતું ને ત્યારે કોઈને કંપની સ્થાપવી ને એટલે માથાનો દુખાવો. 1-2 વર્ષ સુધી લાયસન્સ ના મળે. હવે ખાલી એવું નહીં, પછી પર્યાવરણનું લાયસન્સ લેવાનું, જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનનું લાયસન્સ લેવાનું, પછી ગ્રામ સભાનું પરમિટ લેવાની, એ બધું કરતા કરતા ફીણ હોય છે. એટલે લાલ ફીતાશાહી શબ્દ આપેલો છે. એટલે ભ્રષ્ટાચાર આમાં થાય, જ્યાં પ્રોસેસ લાંબી હોય ત્યાં ભ્રષ્ટાચાર થાય. તમે સાંભળ્યું હોય તો ફાઇલ આગળ વધારવાના રૂપિયા, એ ભ્રષ્ટાચાર છે. અથવા તો ફાઇલ રોકવાના રૂપિયા, 2 વસ્તુ હોય. હવે તમે મારા કોમ્પિટિટર છો, એની ફાઇલ રોકવાના હું તમને રૂપિયા આપું, બરોબર, એ ભ્રષ્ટાચાર છે. વકીલ પાસે તમે જાઓ, આ એક વકીલ, બીજો, ત્રીજો અને ચોથો. હવે મારે કોઈ બહુ ગંભીર કેસ છે, 500-600 કરોડ 700 કરોડનો કેસ છે, હું આ વકીલ પાસે જાઉં, તે વકીલ એમ કહેશે કે ભાઈ તમે આ વકીલને 1-2 કરોડ રૂપિયા આપી આવો. શું કામે? કેમ કે એ સામેવાળી પાર્ટીને એડવાઇસ આપશે ને તો એ જીતી જશે. ખાલી એડવાઇસ ના આપવાના રૂપિયા, બરોબર. એટલે કઈ નહીં શું કરશે? 1-1 કરોડ રૂપિયા આપી દે, તમે ભાઈ સામેવાળી પાર્ટીને એડવાઇસ ના આપતા, એના રૂપિયા. આ બધો ભ્રષ્ટાચાર છે. કાર્ય ઝડપી કરવા રૂપિયા આપવા પડે, અથવા કાર્ય ના કરવા રૂપિયા આપવા. મેં તમને કીધું ફાઇલ અટકાવવા રૂપિયા આપવા પડે. પછી એક્સ્ટ્રીમ કેસ ક્યારે થાય? ઉન્નાવ રેપ કેસ. આપણે મહિલાઓનામાં ભણ્યા હતા, ઉન્નાવ રેપ કેસ હતો, ખબર? ઉન્નાવ રેપ કેસ. એમાં શું હતું? એફઆઈઆર ના નોંધવાના રૂપિયા. રેપ પીડિતા જે એફઆઈઆર કરવા આવે એ એફઆઈઆર ના નોંધવાના રૂપિયા થાય, પોલીસના સિસ્ટમમાં થાય. આ વસ્તુ છે. એટલે પછી જે મેં તમને કીધું હતું કે એના પિતાની કસ્ટોડિયલ ડેથ થઈ હતી, કસ્ટડીમાં એને મૃત્યુ થયું હતું. આ વસ્તુ હતી. એટલે પોલીસ તંત્રમાં આવી રીતના ભ્રષ્ટાચાર છે. એફઆઈઆર ના નોંધવાના રૂપિયા, અથવા તો કાચા કાગળ કામમાં લખી નાખે. પણ હવે 1 જુલાઈથી નવા કાનૂન આવવાના છે, બરોબર. એમાં શું પ્રોવિઝન છે ખ્યાલ છે કોઈને? એમાં એફઆઈઆર છે ને 3 દિવસની અંદર અપલોડ કરી દેવાની. એફઆઈઆર જે લોકો નોંધે પેલું લખાવે ને 3 દિવસની અંદર અપલોડ કરી દેવાની. હા, ચાર્જશીટનો સમયગાળો છે, કેટલા ચાર્જશીટ ફાઇલ થઈ જવી જોઈએ. હા, એટલે આ બધી વસ્તુ પોઝિટિવ છે. અને તમારે પ્રોબેબલ ક્વેશ્ચન આ જ છે, જે નવા કાયદા લાગુ થવાના છે, પ્રોબેબલ ક્વેશ્ચન છે તમારા માટે, બરોબર. એટલે એફઆઈઆર થી લઈ અને કોર્ટ કેસ સુધી બધી વસ્તુ ઓનલાઈન થવાની છે, ડિજિટલ. આ વસ્તુ શું કરશે? ઓછો થશે. વેરી ગુડ. હું એ જ કહેવા માંગુ છું કે એફઆઈઆર થી લઈને કોર્ટ કેસ સુધી બધું થશે ને ઓનલાઈન,
ભ્રષ્ટાચાર ઘટશે. બરોબર, એટલે આ લાલ ફીતાશાહી ઘટશે. બાકી દરેક સ્ટેજમાં પોલીસને રૂપિયા ખવડાવો, વકીલને રૂપિયા ખવડાવો, જજને તો રૂપિયા ખાતા નથી, આપણી પાસે લિંક ના હોય એટલી બધી. બરોબર, બાકી સબ કુછ बिकता है, ऑफ ધ રેકોર્ડ सब कुछ बिकता है. અમે તમને કીધું મંજૂરી લેવામાં ફીણ આવી જાય, પરમિટ લેવામાં, લાયસન્સ લેવામાં ફીણ આવી જાય. સેમ વસ્તુ આપણે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાય તો આપણે નથી ફીણ આવી જાય ફોર વ્હીલમાં, આપણે રૂપિયા દઈને કઢવી લઈએ. છે ભ્રષ્ટાચાર. પછી સૌથી ખરાબ વસ્તુ રાજકીય હસ્તક્ષેપ. આપણા એમએલએ એમપી નો ફોન આવે અધિકારી ઉપર, આ વસ્તુ કરવાની છે, પેલા ના કરવી હોય તો કરવી પડે, જો ના કરે તો બદલી કરાવવાની ધમકી આવે. શાંતિથી જીવવા ના દે. સિંઘમમાં જે વસ્તુ હતી અભી કે અભી. એટલે આ વસ્તુ છે કે ભાઈ રાજકીય નેતાઓને અંગત કે પક્ષના લાભ માટે અધિકારીઓને ભ્રષ્ટ પ્રવૃત્તિમાં સામેલ થવા દબાણ કરવું. હવે એકવાર દબાણ કરે, પેલો માની જાય એટલે ખ્યાલ આવી જાય નેતાઓને કે ભાઈ હવે આને નેક્સ્ટ ટાઈમે દબાણ કરવાનું જ છે, આ કેટલામાં માનશે, અંદાજો આવી જાય. પછી સાંસ્કૃતિક પરિબળો. ભ્રષ્ટાચારના આપણે જે વારસાનો કર્યો ને ડાયમેન્શન, એ વસ્તુ સાંસ્કૃતિક પરિબળો એવા કયા છે કે જેના લીધે ભારતીય સમાજમાં ભ્રષ્ટાચાર છે. આપણી સંસ્કૃતિમાં પહેલેથી તો ભ્રષ્ટાચારની સિસ્ટમ હતી નહીં, કોઈ પણ એક લેવલે આવ્યું હશે. જેમ જેમ આ વહીવટી તંત્ર જામતું ગયું એમ ભ્રષ્ટાચાર જામતો ગયો. મહદ અંશે કોની દેન છે ખબર? બ્રિટિશરોની. ભ્રષ્ટાચાર કોની દેન? બ્રિટિશરોની દેન. આપણે બધા એક્સેપ્ટ કરી લીધું છે, સમાજે એક્સેપ્ટ કરી લીધું છે કે સમાજમાં ભ્રષ્ટાચાર છે, એક્સેપ્ટ થઈ ગયું છે. હત્યા કોઈની કરવી એ સમાજમાં એક્સેપ્ટ નથી. કોઈ બી માણસ એકની બીજા કોઈની હત્યા કરે સમાજમાં એક્સેપ્ટન્સ નથી, આ નોર્મલ નથી, આ ગુનો છે. પણ ભ્રષ્ટાચાર અત્યારે સમાજ ગુનાની નજરે નથી જોતું, બધા કરે છે, તુંય કર. આ એક વલણ છે, બધા કરે છે, આવું વલણ સમાજમાં છે. કોઈ માણસ દૂધનો ધોયેલો નથી હોતો એવું કહે. એટલે સમાજના નૈતિક મૂલ્યોમાં બદલાવ આવ્યો છે, લાંબા ગાળામાં ફેર પડ્યો છે. આજકાલનું નથી, લાંબા સમયથી સમાજની આ વૃત્તિ થઈ ગઈ છે કે ચલતા હે, સબ કુછ ચલતા હે, બધા કરે જ છે, હું એકલો જો નહીં કરું તો કઈ ફરક નથી પડવાનો. આ વૃત્તિ થઈ ગઈ છે સમાજની. આ નથી કરવાનું, બરોબર, લખવાનું નથી. હા, સમાજ એવું વલણ છે, સમાજમાં એવું વલણ છે. સાંસ્કૃતિક સ્વીકૃતિ મળી ગઈ છે. હવે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ જઘન્ય કૃત્ય કરીને આવ્યા હોય, હત્યા છે, રેપ છે, સમાજ સ્વીકૃત ના જ કરે. આખી સોસાયટી બોયકોટ કરી દે, એના ઘરે જવાનું બંધ કરી દે. બરોબર. હવે એ જ વસ્તુ કોઈ ભ્રષ્ટાચાર કરીને આવ્યો હોય, મોટું કૌભાંડ કરીને આવ્યો હોય, ઘરે મળવા જાય, હું કેટલાનું કર્યું. બરોબર. હા, કઈ રીતના કઢાવ્યું અમને કહો તો અમે કઢાવીએ, એ રીતનું. એટલે સમાજના છે ને નૈતિક મૂલ્યો, એમાં બદલાવ થઈ ગયો છે. આ નૈતિક મૂલ્યો શબ્દ બીજે છે ને શિક્ષણમાં તમે ઉપયોગ કરી શકો. શિક્ષણમાં અત્યારે ગોખણિયું જ્ઞાન થઈ ગયું, બરોબર. શિક્ષણનું આજ મેં કંઈક કોટ વાંચ્યો હતો, સ્ક્રીનશોટ પાડેલો છે, લખી લેજો તમે, ક્યાંક કામમાં આવશે. ભાખરી, નોકરી, ડિગ્રી અને દીકરી. ભાખરી એટલે અન્ન, ભાખરી, નોકરી અને દીકરી. એ જો શિક્ષણનું લક્ષ્ય હોય તો તે શરમ ભરેલી વાત છે. શિક્ષણનું લક્ષ્ય હોય તો તે શરમ ભરેલી વાત છે. આ તમે એડ કરી દેજો એજ્યુકેશનમાં આ કોટ. એટલે નૈતિક મૂલ્યોમાં કેમ ચેન્જ થયો છે? ભ્રષ્ટાચારનું સાંસ્કૃતિક સ્વીકૃતિ કેમ મળી ગઈ છે? કેમ કે નાનપણથી આપના આઈડિયલ કોણ? તમારે કોના જેવું બનવું? મારે ધંધો કરવો છે, મુકેશ અંબાણી જેવું બનવું છે, મારે અદાણી જેવું બનવું છે. કોઈ એમ કહેતો નથી મારે સ્વામી વિવેકાનંદ જેવું બનવું છે. ભલે તમે સંન્યાસ ના લ્યો, કોઈની વ્યક્તિત્વ તો અનુસરી જ શકાય.
એટલે આપણા આઈડિયલમાં બદલાવ આવ્યો છે. આપણા આઈડિયલ કોણ થઈ ગયા? અત્યારે રૂપિયાવાળા આઈડિયલ જ હોય લગભગ બધાને. બોલીવુડ વધી બોલીવુડ એ બધા રૂપિયાવાળા છે. બીજો કોઈ સાધુ સંત કે એમાં આઈડિયલમાં બહુ ઓછા માને. બરાબર. એટલે આપણે આઈડિયલ રૂપિયાવાળા હોય એટલે આપણે એ દિશામાં જવા પ્રયાસ કરશું. એ દિશામાં જવું હોય તો આપણે કંઈક ખોટું કરવું. અત્યારે બધાને ખ્યાલ છે કે અમીર થવું હોય તો કેટલાક અંશે ખોટું કરવું પડે. આપણે આઈડિયલ કોણ છે એ વસ્તુ છે. પછી મૂલ્ય શિક્ષણનો અભાવ. શિક્ષણમાં મૂલ્ય છે જ નહીં. એમાં ફક્ત શું ગોખણિયું જ્ઞાન, તમે કેટલા ટકા લાવો એ મેટર કરે છે. બસ ધેટ સીટ. તમારી પાસે ડિગ્રી કઈ છે ધેટ સીટ. ભ્રષ્ટાચાર ને શિક્ષણનો આપણે મેં તમને કીધું જેટલું ઊંચું શિક્ષણ એમ તમને ભ્રષ્ટાચારના વધારે રસ્તા ખ્યાલ હશે. કઈ રીતના કરવો એમ તમને છટકબારીનો ખ્યાલ હશે. જેટલું વધારે જ્ઞાન એમ તમને છટકબારીનો ખ્યાલ હશે. એ શિક્ષણનું અત્યારે છે. આઈએસ આઈપીએસ ના કરપ્શન કે બહાર જ આવે છે. પૂજા સિંઘલ ઝારખંડ જોયું ગયા ન્યૂઝમાં હતું. આઈએસ હતી ઝારખંડની અને ખૂબ મોટું એના ઘરમાંથી ઘણા બધા કરોડોમાં રૂપિયા મળ્યા છે. પછી આપણે વાત થઈ ચૂંટણીની. ચૂંટણીમાં કઈ કઈ રીતના થાય છે કરપ્શન? એક તો પૈસા દ્યો, વોટ લ્યો. હવે પૈસા ના હોય તો બીજું શું? પેલા હતું ખબર ફ્રીજ ને દક્ષિણ ભારતમાં ખાસ ચલણ હતું. ફ્રીજ આપો, ટીવી આપો. આને કઈ ફ્રીબીસ. આ શબ્દ લખી લેજો. ફ્રી BIES ફ્રીબીસ. મફતની વસ્તુ ફ્રીબીસ. હું તમને સમજાવું. ફ્રીબીસ એટલે વોટ માંગવા જાય ત્યારે દારૂની બોટલ આપે અથવા રૂપિયા આપે અથવા તો કુટુંબના વડાને ટીવી આપી દે. એટલે કુટુંબના 10 સભ્યો તો બધાનો મત આવી ગયો. ફ્રીજ આપી દે. એ બધું ફ્રીબીસ છે કે તમે ખાલી વોટ આપો છો બરોબર, એના બદલે આ લોકોએ વસ્તુ આપી દીધી. ફ્રીબીસ સરકારે કરે છે. કઈ રીતના? મફતમાં વસ્તુ આપતી. મફતમાં શું આપે? દિલ્હીમાં આપે છે વીજળી 300 યુનિટ સુધી નો ચાર્જ. એ ફ્રીબીસ છે. વીજળી મફત તો બનતી નથી. મફત શું કામ આપો છો? બરોબર. એટલે એ બધું ફ્રીબીસ છે. બીજેપી સરકારે આપે છે ફ્રીબીસ. કિસાનોને 6000 રૂપિયા એ ફ્રીબીસ છે. પણ એ ફ્રીબીસ કામની છે. 6000 કિસાનને આપે તેને ઘણી સહાયતા મળી જાય છે. પણ બીજી જગ્યાએ ફ્રીબીસ કોને? અંબાણીને આપે કે ભાઈ આ જમીનનો ટુકડો છે, ગોચર છે, રૂપિયા ટોકને લઈ જાઓ અથવા 100 રૂપિયા ટોકને લઈ જાઓ. એ ફ્રીબીસ છે. બરોબર. એટલે મફતમાં વસ્તુ આપવી એ ફ્રીબીસ છે. કેમ કેમ? એમના માટે બેન કે એવું કંઈક કરી આપો કે જ્યાંથી ઉત્પાદન વધે. હા, એટલે એ બધું થાય જ છે. હા, 20,000 કરોડ જે તમે આપણા 20,000 કરોડ 20,000 કરોડ ડિસ્બર્સમેન્ટ કર્યું છે. હા, એમાં કેટલા છે? હા, થઈ શકે. ઉત્પાદન વધી જાય ને. હા, એ તર્કનો પોઈન્ટ છે. બરોબર. વિતર્કમાં એવું થાય. એવું કીધેલું છે સાહેબ. હા, આજે મફતનો મૂળો ગાજર બરાબર. હા હા, અમર્ત્ય સેન. હા હા, એને કીધું છે મફતની વસ્તુ પચે નહીં, ટેવ પડી જાય. પણ એક વસ્તુ છે યુનિવર્સલ બેઝિક ઇન્કમ. ઘણા યુરોપિયન કન્ટ્રીમાં આ વસ્તુ છે યુનિવર્સલ બેઝિક ઇન્કમ. એટલે હા, એટલે ગરીબી રેખાનો તમને ખ્યાલ હશે. ગરીબી રેખામાં અમુક રૂપિયા કમાવો તો તમે ગરીબી રેખાની નીચે, અમુક રૂપિયા ના કમાવો તો તમે અમીર રૂપિયાથી વધારે કમાવો તો તમે ગરીબી રેખાની ઉપર. બરોબર. એ જ વસ્તુ આ છે. ખેડૂતોને ગરીબી રેખાની ઉપર લાવવાનો પ્રયાસ છે. 6000 અત્યારે 6000 છે, ભવિષ્યમાં વધારે કરશે. શું? આ 3-4 ખાતા થઈ જાય. જમીનના કટકા થાય. જમીનના કટકા થાય ઇનડાયરેક્ટલી. હા, મળે. બધાને મળે. બધાને મળે. એટલે આ એક આલો અલગ ટોપિક છે. બરોબર. આ પછી આપણે
રાખીએ ક્યારેક ટાઈમ હશે ને તો આ યુનિવર્સલ બેઝિક ઇન્કમ કહેવાય આને. બરોબર, આ એક શબ્દ લખી લેજો, ક્યાંક કામમાં આવશે. શું ગુજરાતી એક કામ કરજો, એક તમે છે ને ગૂગલમાં સર્ચ કરીને કરી લેજો. અત્યારે કોઈ કરી શકશે? ચાલો આવી જાઓ મિત્ર. શું નામ? તો આ શબ્દ જોઈ લો, યુનિવર્સલ બેઝિક ઇન્કમ. આ તમારે ક્યાંક ગરીબીનો એસે આવશે ને નિબંધ, એમાં લખવા થશે કે ગરીબીનો ઉપાય શું, યુનિવર્સલ બેઝિક ઇન્કમ. આ એક ઉપાય છે. આ પોસિબલ નથી કે ભારતમાં બધા ગરીબોને રૂપિયા આપવા. વિદેશમાં શું થાય છે, ફોરેન કન્ટ્રીમાં, કે તમે અમુક સમય સુધી તમને કામ ના મળે ને એટલે સરકાર તમને રૂપિયા આપે, ખાવા પીવાના સરકાર રૂપિયા આપે. કોંગ્રેસે કર્યું જ છે ને. કેટલા કીધા કોંગ્રેસે? કેટલા આપવાના દર મહિને? 8,000 સમથિંગ છે મહિલાઓને. હા 10,000. હા કે દર મહિને એટલા રૂપિયા આપી દેવાના. આ એક એ તરફ જવાનો પ્રયાસ છે, યુનિવર્સલ બેઝિક ઇન્કમ. ઘરડાઓને આપવાના. બરોબર. એટલે મફત નું મળતું હોય ત્યાં ભારતની પબ્લિક મૂકશે નહીં. બરોબર. આપણે પીડીએસ ના ચોખા વધારે ભાવે ખીચડીના. એટલે તમે ગમે એટલા અમીર હોય, મેં તો જોયેલું છે. હા, જરૂરિયાતમંદને મળતું નથી. અને સ્પેશિયલ અમીર લોકો, ઘણા લોકો ચોખા મગાવે કે એના ચોખા લઈ આવો, એને ખીચડી સારી બને છે. હા, રેપિડ કી સ્ટેટ. ચાલો આવી જાઓ. એટલે આ બધું આનો ગુજરાતી માન લેજો સચ. ગરીબીનો ઉપાય શું? યુનિવર્સલ બેઝિક ઇન્કમ. આવી રીતના રૂપિયા આપી દો, પણ એ વસ્તુ પોસિબલ નથી. આપણે ઉપાય લખવાનો. આપણે ક્યાં હતા? કરપ્શન. કરપ્શનના કારણોમાં ચૂંટણી. શું યુનિવર્સ? આને ગરીબી ઘટાડવા માટેના ઉપાય આપણે વે ફોરવર્ડ લખીએ ને, એમાં લખવાનું કે બધા જેટલા ગરીબ છે એને યુનિવર્સલ બેઝિક ઇન્કમ આપી દો, જેમ વિદેશમાં અપાય છે, જેમ ફોરેન વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અપાય છે. એનું ખાલી ગુજરાતી એક કરી લેજો. મને અત્યારે યાદ નથી આવતું, મેં બધું ઇંગ્લિશમાં વાંચેલું હતું એટલે. બરોબર. હવે આપણે ક્યાં હતા? ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારના કારણ. ભ્રષ્ટાચારના કારણમાં ચૂંટણી સૌથી વધારે કારણ. ચૂંટણી આવે એટલે દેશમાં એક ઉત્સવ હોય. દારૂની રેલમ છેલ હોય, કાળા નાણાંની રેલમ છેલ હોય. બરોબર. પોલીસ વાળા ચેક કરે કોને? જેમાં કાંઈ નથી ગાડીમાં, એ ગાડીને ચેક કરે. જે ગાડીમાં છે એ ગાડી વાળાને જવા દે. એક ભ્રષ્ટાચાર છે. હા, વિરોધ પક્ષના નેતાને ચેક કરે. એટલે વોટ મેળવવા પૈસા આપવા, એ ભ્રષ્ટાચાર થયો. કરવું પડે હું. આપણે અત્યારે ન્યુટ્રલ થઈને રહેવાનું છે, બધાની કાપવાની છે હિંસા. બરાબર. એટલે આ છે ને ઇન ડેપ્થ છે, કે તમને એક ટોપિકની સંપૂર્ણ ખ્યાલ આવે, પછી એમાંથી તમારે ટાંકીને લખવાનું છે. હવે ચૂંટણી ખર્ચો એટલો બધો હોય તો એને પૂરો કરવા ક્યાંકથી બ્લેકના રૂપિયા કરવા પડે. વ્હાઇટના રૂપિયામાં તો મેળ પડે નહીં. વ્હાઇટના રૂપિયા કરે તો એને ખર્ચો દેખાડવો પડે. ઇલેક્શન કમિશનનો નિયમ છે, બરોબર. તમે ચૂંટણીમાં કેટલો ખર્ચો કર્યો એ બધી વસ્તુ ઓનલાઈન મૂકવી પડે. હવે લગભગ ખર્ચો બ્લેકમાં થતો હોય, જે નાનો ખર્ચો હોય એ વ્હાઇટમાં દેખાડી દે. આ કરપ્શન છે. વિસલ બ્લોવર ખ્યાલ છે કોઈને? વિસલ બ્લોવર. હવે ઘણી વાર કેવું થાય કે એક કોઈ સંસ્થા છે, બરોબર, એ સંસ્થામાં આખી સંસ્થા કરપ્ટ છે, ભ્રષ્ટ છે, ઉપરથી લઈને નીચેના અધિકારી બધા ભ્રષ્ટ છે. એમાં એક ભગવાનનો માણસ જાય છે, એને અંદરથી એવું થાય છે કે ભાઈ મારે આખી સંસ્થાને ઉજાગર કરવી છે, એનું કરપ્શન અને ભ્રષ્ટાચારને મારે બહાર પાડવો છે. કેમ કે અંતે તો નુકસાન કોનું? સમાજનું નુકસાન છે, રાષ્ટ્રનું નુકસાન છે. તો એ શું કરશે? વિસલ બ્લો કરશે, સીટી વગાડશે ગુજરાતીમાં. વિસલ બ્લો કરીને આખી સંસ્થાને વિરુદ્ધ મીડિયામાં કહેશે, અથવા તો સરકારને જાણ કરશે કે ભાઈ આ સંસ્થામાં આવું ચાલે છે. એને કહેવાય વિસલ બ્લોવર. હવે વિસલ બ્લોવરનું શું થાય? આપણે મૂવીમાં જોઈએ જ છીએ. જે આડો ફાટે એનું શું થાય? હત્યા થાય. બરોબર. ભૂતકાળમાં એવું થયેલું છે. આઈએસ લેવલના વિસલ બ્લોવરો એની હત્યા થઈ જાય. હમણાં એક આઈએસ નહોતો મછવારાએ પકડી લીધો. એ પછી ઘણી વાર શું થાય
આઈએસ લેવલના માણસો, આઈપીએસ લેવલના માણસો પેલા ખનીજ માફિયા હોય એને પકડવા જાય, ત્યાં તકલીફ થાય, એની બદલી કરાવી નાખે અથવા તો એને હત્યા થઈ જાય, એ બધું કરપ્શન છે. એટલે વિસલ બ્લોવરની સુરક્ષાનો અભાવ. હવે મારે ને તમારે જો ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવો હોય તો કાં તો આપણી પાસે ખૂબ પૈસા હોવા જોઈએ કોર્ટમાં લડવાને. બીજી વસ્તુ આપણી પાસે મેન પાવર હોવો જોઈએ, આપણી પાસે એવા માણસો હોવા જોઈએ કે આપણે પ્રોટેક્શન આપી શકે. આપણી પાસે એટલી લાગવગ હોવી જોઈએ, મીન્સ કે એટલા છેડા હોવા જોઈએ કે આપણે બચી શકીએ આ બધાથી. એટલે વિસલ બ્લોવર આપણે તકલીફ વાળું છે, એટલે એની સુરક્ષા નથી ભારતમાં. એટલે જે તે વ્યક્તિ ખચકાટ અનુભવે કે જો હું કદાચ કહી દઈશ તો મારા પરિવારનું શું. ભ્રષ્ટાચારીઓને આપણે પૂછીએ ને કે ભાઈ તમે કેમ ભ્રષ્ટાચાર કરો, તો સૌથી પહેલું કારણ આપશે પરિવારનું. મારા માટે નહીં, મારા પરિવાર માટે કરું છું. એટલે સેમ વસ્તુ વિસલ બ્લોવરની. એને કઈ ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવો છે, જો ભ્રષ્ટાચાર થતો હોય અને આંખ ને કાન બંને બંધ કરે તો એ ખુદે ભ્રષ્ટાચારી છે. થઈ ગયું ને? સમજો? આંખ ને કાન બંધ કરવા, ક્યાંક ગુનો થતો હોય, એ ગુનામાં આપણે શાંતિથી સાઈડમાં ઉભીને જોતા રહેવા તો આપણે ગુનેગાર છીએ. બરોબર? કોઈને મારતા હોય અથવા તો ક્યાંય રેપ થતો હોય, એને આપણે સાઈડમાં ઉભીને જોતા હોય તો આપણે ગુનેગાર છીએ. એવી રીતના ભ્રષ્ટાચારમાં આખી સંસ્થા, આખું ઇન્સ્ટિટ્યુશન કરપ્ટ હોય, એમાં એક ઓફિસર જો કદાચ નીતિમત્તા વાળો હોય અને એ કાંઈ ના કરે તો એ ભ્રષ્ટાચાર છે. એને કંઈક ને કંઈક કરવું પડે. એ શું કામ નથી કરતો? એને બીક છે કે મારી હત્યા થશે, મારા પરિવારના લોકોને તકલીફ થશે, એ રીતની. એમાં એક એક્ઝામ્પલ છે, સત્યેન્દ્ર દુબે હતા, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ, IES હતા, બરોબર, ક્લાસ 1 ઓફિસર, ઇન્જિનિયર. તો જે તે 2003માં બિહારમાં એક સ્કેમ હાલતો હતો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અત્યારે નીતિન ગડકરી પાસે છે ને, હા, એમાં એક સ્કેમ હાલતો હતો. તો એ સ્કેમને આ ભાઈએ ખુલ્લો પાડ્યો, સત્યેન્દ્ર દુબે. બિહારમાં કોઈ વસ્તુ ખુલ્લી પાડે એટલે શું થાય? ગોળી જ દઈ દે, કેમ માર નહીં ખા. બીજું એક નરેન્દ્ર કુમાર IPS હતા, એને શું કર્યું? ખનીજ માફિયાઓ સામે પગલા લીધા, સેમ હત્યા થઈ ગઈ. લલિત મહેતા હતા ઝારખંડના, એ એક્ટિવિસ્ટ હતા, બરોબર, સામાન્ય માણસ જ હતા, એક્ટિવિસ્ટ હતા. એને શું કર્યું? મનરેગા જે સ્કીમ છે ને આપણે, એમાં RTI કરી. RTI કરે એટલે જવાબ આપવો પડે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, RTI, બરોબર. હવે એ જવાબમાં સ્કેમ બહાર નીકળો, આ ભાઈ માન નાખ્યા. એટલે આ બધા વ્યક્તિઓની હત્યા થાય, એક વ્યક્તિને જો પનિશમેન્ટ મળે તો બીજા 100 વ્યક્તિને ખ્યાલ આવે કે ઓહ, આ સમાજમાં ખોટું થાય છે, બરોબર. ના, આ લખવાનું જ છે, આ લખવાનું છે. આ વસ્તુ છે કે ભાઈ વિસલ બ્લોવરને અત્યારે પ્રોટેક્શન નથી, કારણમાં લખવાનું, એના ઉપાયમાં અલગ વસ્તુ આવશે. આનો ઉપાય શું? વિસલ બ્લોવરને પ્રોટેક્શન નથી તો વે ફોરવર્ડ આપણે લખવાના છીએ પાછળ. આનો ઉપાય શું? પ્રોટેક્શન આપો. એના માટે સરકારે કાનૂન બનાવ્યો છે, વિસલ બ્લોવર પ્રોટેક્શન એક્ટ, બરોબર. નવા જે કાયદા આવ્યા એમાં લખ્યું છે કે જે લોકો સાક્ષી હોય, જે લોકો એવી રીતના વિસલ બ્લોવર હોય, એ લોકોને શું, મોસ્ટ ઓફ ટાઈમ તો આપણે મૂવીમાં જે કોર્ટમાં લઈ જતા હોય, જીભ પલટી ખાઈ જાય સાક્ષીનું પૂરું, બરોબર. એ લોકોને સરકારે સુવિધા પ્રોવાઈડ કરી. શું? વિડીયો કોન્ફરન્સથી આપશે, જે તે જગ્યાએ રહી વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં જશે, ફિઝિકલ હાજરી જરૂરી નથી. પ્રોટેક્શન મેળવ્યું એક પ્રકારનું, બરોબર. લા એનો ઉપાય છે. કારણ થઈ ગયું વિસલ બ્લોવરનું પ્રોટેક્શન નથી એટલે ભ્રષ્ટાચાર સમાજમાં ફેલાય છે, બરોબર. બાકી આપણે બધાને ખબર છે કે કયા લેવલે ભ્રષ્ટાચાર છે. આપને શું કામે ખુલ્લો નથી પાડતા એને? કારણ આ જ છે. પછી આપણે સંન્યાસ લેવો પડે, કાં તો ફેમિલીને ત્યાગવું પડે, એકલા રહેવાની તેવડ હોય તો આપણે કરી શકીએ. બીજું ભ્રષ્ટાચારનું કારણ શું? સમાજમાં છે ને આર્થિક અસમાનતા છે. અમીર લોકો છે એને કઈ કામ કરાવવું હોય બહુ ઈઝી છે. કઈ રીતના? રૂપિયા આપી દો. અંબાણીને કઈ વસ્તુની પરમિશન લેવી, એને એગ્રીકલ્ચર લેન્ડમાંથી નોન એગ્રીકલ્ચર લેન્ડ કરાવી છે, સિમ્પલ વસ્તુ છે એના માટે, એને ખાલી ફોન જ કરવાનો રહે. સેમ વસ્તુ મારી જમીનને મારે એગ્રીકલ્ચરમાંથી નોન એગ્રીકલ્ચર કરાવી, ફીણ આવી જાય. એટલે આર્થિક અસમાનતા છે. અમીર લોકો પાસે મની પાવર છે, રાજકીય નેતાઓની વોક છે, એની પાસે પહોંચ છે, બરોબર. અધિકારી વર્ગમાં ઓળખાણ છે, એટલે ભ્રષ્ટાચાર થવાનો જ. એક વસ્તુ છે કે ભ્રષ્ટાચાર છે ને ઓઇલ જેવું કામ કરે. સરકારી તંત્ર હજી કટાઈ ગયું છે ને,
એમાં તમે ઓઇલ નાખો ને તો જ એ ધબકતું રહે. એટલે ભ્રષ્ટાચાર અત્યારે ઓઇલ જેવું કામ કરે છે. સરકારી તંત્રને ધબકતું રાખે છે. મીન્સ કે કામ ફાસ્ટ કરવામાં ભ્રષ્ટાચાર નહીં ફાળો છે. જે વસ્તુમાં ભ્રષ્ટાચાર થાય છે એ વસ્તુ વધારે ફાસ્ટ થાય છે. આ નેગેટિવ છે. બીજા કારણો શું? આપણે કીધું ખર્ચા જીવન છે. બધા લોકો કહેશે ભાઈ ખર્ચો પૂરો કરવા આ તો કરવું જ પડશે અમારે. શિક્ષણનો અભાવ છે નેતા લેવલે. બધા નેતા શિક્ષિત નથી. હવે તો આવે છે, પહેલાના સમયમાં નહોતું. હા, એ તો કીધું શિક્ષણનો અભાવ છે ને વધારે પડતા શિક્ષણમાં મૂલ્યનો અભાવ છે. બે વસ્તુ, કાં તો શિક્ષણ હાવ નથી, નૈતિક મૂલ્યનો અભાવ છે, કાં તો શિક્ષણમાં નૈતિક મૂલ્યનો અભાવ છે. આવે જ છે, એથિક્સ સબ્જેક્ટ આખો આવે છે. હા, એમાં કેવું થાય તો અમુક વસ્તુ છે ને આપણે બહુ આમ વારંવાર ભણાવવામાં આવે. અને યુપીએસસીમાં કેવું એથિક્સનો ખાલી એક સિલેબસ છે. આપણે એથિક્સ પીએસઆઈમાં લગભગ આવતું તમારે જૂના સિલેબસમાં નીતિશાસ્ત્ર નહોતું આવતું ને? હા, એથિક્સ ખાલી એક સબ્જેક્ટ તરીકે ભણાવે. 25 વર્ષના એથિક્સ ભણાવ્યા તેને મગજમાં ના ઉતરે. આ વસ્તુ સેમ વસ્તુ નાનપણથી ભણાવવામાં આવે, મગજમાં ઉતરે. અત્યારે આપણે નાનપણથી એટલું ભણાવવાનું હોય જ ને. ભગવદ્ ગીતા હમણાં જ ઉમેરી. હા, એટલે હવે જાગૃત થયું છે કે શિક્ષણને હવે અલગ દિશામાં લઈ જવું છે. સારા વ્યક્તિને આપણે પેદા કરવાનું છે. ખાલી સારા રેન્કરને પેદા નથી કરવાનું, સારા વ્યક્તિને પેદા કરવાનું છે. ઈચ્છા શક્તિનો અભાવ. સરકાર ધારે તો ના થઈ શકે. 2000 ની નોટ બંધ કરાવી દીધી, બરોબર. કરપ્શન બંધ કરાવે તો શું વાર લાગે? હવે આ ટીઆરપી સ્કેમ, પેલો અગ્નિકાંડ બહાર આવ્યો ટીઆરપી નો, એમાં બધાનો હાથ હોય. છેલ્લે કોના ખંભે તોપ ફૂટે? અધિકારીઓના ખંભે તોપ ફૂટે, બરોબર. એમાં નેતાનો હાથ હોય જ. એટલે ઈચ્છા શક્તિનો અભાવ છે. લોકોને પહેલેથી ખ્યાલ હતું કે આવી વસ્તુ થઈ શકે, આમાં સેફટી નથી, આ ગેરકાયદેસર છે. પહેલેથી ખ્યાલ હતું. શું કામ ના કર્યું? પહેલેથી બંધ ના કર્યું? બધાની ઈચ્છા શક્તિ નહોતી, કોઈની ઈચ્છા નહોતી, કેમ કે ત્યાંથી રૂપિયા આવતા હતા. પ્રેસની સ્વતંત્રતા ના લખાય, પણ હું કહું છું ગોદી મીડિયા, બરોબર. એટલે સ્વતંત્ર નથી પ્રેસ. પ્રેસ ધારે તો બધું વસ્તુ ખુલ્લું કરી શકે. સ્ટિંગ ઓપરેશન કરે, ઓપરેશન બ્લેક કોબરા સમથિંગ હતું, સર્ચમાં જ ઓપરેશન બ્લેક કોબરા. એમાં એ લોકો નેતાઓ પાસે ગયા, અભિનેતાઓ પાસે ગયા, એને કરપ્શન વિશે પૂછ્યું, બધા હા પાડે કે નહીં અમે કરપ્શન કરીએ છીએ, અથવા તો એવું કંઈક હતું. એની આખી મસ્ત સ્ટોરી હતી, તમારે ક્યાંક ઇન્ટ્રોડક્શનમાં કામમાં આવશે, ઓપરેશન બ્લેક કોબરા. એટલે પ્રેસ છે ને, મીડિયા એ લોકતંત્રનો પિલર છે, ચોથો સ્તંભ છે, પણ એ મુખ સ્તંભ છે, કઈ કરતું જ નથી. ખરેખર એનો રોલ છે કરપ્શન ને ભ્રષ્ટાચારને નાબૂદ કરવું હોય તો પ્રેસનો ખાસ રોલ છે, પણ એ કઈ કરતું નથી. સામુદાયિક પક્ષપાત. બધા સમુદાયના પોતાના નેતા હોય, બધા સમુદાયના પોતાના અધિકારી હોય, બરોબર. એ અધિકારી પાસે આપણે કામ લઈને જઈએ, આપણા સમુદાયનું, તરત થઈ જાય ભ્રષ્ટાચાર. મૂળ કારણ તો તમને ખ્યાલ જ છે, લાલચ, ગ્રીડ, બરોબર. લાલચ, જો આપણી ઈચ્છાને લાલચને આપણે ડામી દઈએ તો ભ્રષ્ટાચાર એ ડામે. એટલે મૂળ કારણ છે લાલચ. યોગ્ય નીતિ નથી. મેં તમને કીધું કાયદા યોગ્ય એવા સ્ટ્રિક્ટ નથી કે જેનાથી ભ્રષ્ટાચારને ડામી શકાય. એટલે આ બધું શું લખ્યું આપણે? કારણ શું છે ભ્રષ્ટાચારને? ભ્રષ્ટાચારનો પ્રભાવ ક્યાં પડશે? ડાયમેન્શન ખોલો. કયા કયા ફિલ્ડમાં અર્થતંત્ર ઉપર પડે ભ્રષ્ટાચારનો પ્રભાવ? આપણે લોકતંત્ર ઉપર પડે, બરોબર. પછી બીજે ક્યાં પડે? સમાજ ઉપર પડે. હા, પછી વ્યક્તિ ઉપર પડે, ન્યાયતંત્રમાં પડે. એ રીતના ડાયમેન્શન ખોલવાનો, એક પછી એક ડાયમેન્શન જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા ઉપર પડે ભ્રષ્ટાચારનો પ્રભાવ, બરોબર. કઈક ખુફિયા ઇન્ફોર્મેશન હોય એ આપણે બીજા દેશના આપણો કોઈક અધિકારી પહોંચાડી દે, તકલીફ. રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય. આતંકવાદીઓને ખ્યાલ ક્યાંથી આવે? આપણા જ કોઈક હોય ને. હા, સાયન્ટિસ્ટ હતો, યસ, ઇન્ડિયાનો સાયન્સ. પછી એક, હા, શું કારણ હતું એક્ઝેક્ટ? લિંક
એટલે એ એક પ્રકારનું કરપ્શન જ છે, બરાબર. એમાં રૂપિયાની આપ લે નથી, અથવા હોય તો પણ એ રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. બીજો, પર્યાવરણ પર અસર થશે. કઈ રીતના? કરપ્શન, ભ્રષ્ટાચારની અસર પર્યાવરણ પર. લિંક કરો કોઈ. પર્યાવરણ પર શું અસર થાય? મંજૂરી આપી દે. હવે સાસણગીરમાં આટલા રિસોર્ટ થાય જંગલની વચારે? ના થાય. પછી એકવાર થઈ ગયા પછી તો કોઈ કઈ કરી નથી લેવાનું, બરોબર. એને રૂપિયા ઉપર સુધી પહોંચતા હોય. પુષ્પા મૂવી ચંદનની આપ લે, અધિકારી વિના કઈ થાય? ના થાય, બરોબર. પર્યાવરણ પર અસર થઈ. પછી રોડ બનાવવો છે, એમાં અત્યારે નિયમ છે કે ભાઈ એક વૃક્ષ તમે ઉખેડો એની સામે અમુક વૃક્ષ વાવવાના, તો ના જંગલ થઈ ગયું હોય? હજી થયું ક્યાંય તમને ખ્યાલ છે કઈ રીતના વાવે છે? આપણે કોઈ જોયું નથી. એટલે એ બધું ભ્રષ્ટાચાર છે. ચાલ એક પછી એક ડિટેલમાં જોઈએ કઈ રીતના અસર થાય. લોકો અને જાહેર જીવન પર પ્રભાવ. ભ્રષ્ટાચારની લોકો પર શું અસર થાય? આપણે એક તો ભ્રષ્ટાચાર થતો હોય તો આપને ખ્યાલ આવે કે ભાઈ રૂપિયા દઈ દઈએ ફટાફટ કામ થશે. સમાજમાં એક નિયમ જ બની જાય. લાયસન્સ કઢાવવું છે, રૂપિયા દઈ દે, 4 વ્હીલના, ઈઝી રહેશે, બરોબર. સમાજમાં નિયમ બની જાય. હું બેને કહીશ, બીજા બેને કહેશે, નિયમ થઈ ગયો. પૈસા પાવર ને પહોંચ, 3 વસ્તુ છે. પૈસા પાવર ને પહોંચ. આટલી વસ્તુ તમારી પાસે હોય તમારે આરામદાયક ગાડી હાલે તમારી, બરાબર. એટલે સમાજમાં નિયમ છે કે ભાઈ તમારે ઝડપી સેવા, તમારું કામ ઝડપી પાર પડાવવું છે તો પૈસા પાવર ને પહોંચ હોવી જોઈએ. આપણે કીધું અન્યાય કોને છે? ગરીબ પાસે નથી પૈસા, નથી પાવર કે નથી પહોંચ. તો એ લોકોને તો શું ખાલી જોઈ રાખવાનું, ગામના ઓટલે બેસીને વાતો કરવાની કે દેશમાં આટલો ભ્રષ્ટાચાર છે, આમ છે તેમ છે. એ લોકોને તો કઈ તકલીફ પેલું સેવા મળવાની નથી. ભ્રષ્ટાચારની અસર સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ઉપર પડશે. મેં તમને કીધું સારી હોસ્પિટલ નહીં બને ભ્રષ્ટાચાર હશે તો, બરોબર. બધી સુવિધા નહીં મળે, બધી સુવિધા માટે પ્રાઇવેટમાં જવું પડશે. ભ્રષ્ટાચારની અસર થઈ. નીટનું રિઝલ્ટ આવ્યું, નીટ સ્કેમ 2024, તમે એક્ઝામ્પલમાં લખશો નીટ સ્કેમ. શુદ્ધ પાણી નહીં મળે, ગટરની વ્યવસ્થા નહીં હોય. શું કામે? નબળી વ્યવસ્થા હશે, અથવા તો સ્કેમ થઈ ગયો હશે. ગટરના ખાલી ખાડો ગરાણો હશે, પછી પૂરું. રસ્તા સારા નહીં હોય, દવાખાના સારા નહીં હોય. પછી અનાજનો પુરવઠો, ખાસ ભ્રષ્ટાચાર આમાં થાય. પંડિત દીનદયાળ પેલી શોપ હોય ને, ભ્રષ્ટાચાર એમાં થાય. એમાં ઘણા બધા એમાં ટેકનિક છે એ લોકોની, એમાં અનાજને બીજી જગ્યાએ જવા દે, એના રૂપિયા લઈ લે, અથવા માર્કેટિંગ યાર્ડમાં જવા દે. ખરાબ ગુણવત્તાનું સારું, સરકાર સારું અનાજ મોકલે, એ અનાજને રિપ્લેસ કરી દે ખરાબ ગુણવત્તાના અનાજ સાથે. એ કેવડો સ્કેમ, બરોબર. પછી સમાજ પર અસર શું થાય? આખા સમાજ એઝ એ હોલ અવિશ્વાસ જાગશે. કોના ઉપર અવિશ્વાસ જાગશે? અધિકારીઓ ઉપર, કે ભાઈ બધે કાગડા કાળા જ છે, બરોબર. સામાન્ય જનતાને એમ જ થાય કે રૂપિયા હશે તો જ આપણું કામ થશે. અવિશ્વાસ આવશે. સરકાર પર અવિશ્વાસ આવશે કે આખી સરકાર જ ભ્રષ્ટ છે. પછી જન આંદોલન વધશે. એકવાર અવિશ્વાસ આવે પછી એક સીમા વટાવી જાય તો જન આંદોલન થાય. જેમ કે 2013માં અન્ના હઝારે આંદોલન, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન એનું નામ હતું. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન, આખું ભારત રામલીલા મેદાનમાં, બરોબર. તે જન આંદોલન વધશે, અન્ના હઝારેનું આંદોલન. પછી બીજું સમાજ પર અસર એવી થશે, ભ્રષ્ટાચાર જેટલો વધશે ને એટલે સમાજ પર એવી અસર થશે કે સારા માણસો છે ને એ છોડી દેશે. આપણે આપણા કામ રાખો, ઉપર તો આખું તંત્ર જ ખરાબ છે, આપણું કામ નહીં ઉપર જવું, બરોબર. એ સમાજમાં ઉક્તિ થશે. એટલે સારા માણસો સરકારમાં નહીં જાય, વહીવટી તંત્રમાં નહીં જાય. પોલીસ લાઈન આપણા માટે નથી, એવી ઘણી વાર માનસિકતા થઈ જાય, કેમ કે ત્યાં આખી સિસ્ટમ કરપ્ટ છે, બરોબર. એટલે નિષ્ઠાવાન, સારા એટલે કેવા? નિષ્ઠાવાન પ્રામાણિક માણસો, એનું કામ નથી. એક્ઝામ્પલ તમને આપું તો COVID-19માં સરકારી હોસ્પિટલ હતી, એમાં એમ જ કહેતા ગામડે ત્યાં જશો એટલે મરી જશો. અવિશ્વાસ આવ્યો. શું કામે? મૂળમાં એનું કારણ હતું ભ્રષ્ટાચાર. કઈ રીતના ભ્રષ્ટાચાર?
કે ડોક્ટરના ઓળખીતા અથવા તો સ્ટાફના ઓળખીતા હોય એને સારા બેડ મળતા, અથવા તો એને વેન્ટિલેટર ઉપર લઈ જતા, અને જેની કોઈ પહોંચ જ નથી એને બહાર મરવા દેતા. એવું નહોતું કે લાઈનમાં વારો આવતો હતો બધાનો, એવું નહોતું. એ એક પ્રકારનો ભ્રષ્ટાચાર થયો. સત્તાનો દુરુપયોગ કરી અને બીજા પોતાના સગાવાલાને વ્યવસ્થા કરી આપતી. ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ વેચાય છે, છતાં દારૂ પકડાય છે. શું કામ? કારણ એનું શું? ભ્રષ્ટાચાર. હપ્તો પહોંચતો હોય, બરોબર. હવે ચાલો અહીંયા આવી ગયું, હપ્તો પહોંચ્યો, પણ જ્યાંથી એન્ટ્રી થઈ ત્યાં હપ્તો પહોંચતો હોય. આપણે કીધું સંપત્તિનું સમાન વિતરણને અવરોધે. ભ્રષ્ટાચાર થાય એટલે શું થાય? કાળું નાણું આવે. ભ્રષ્ટાચારથી જે નાણું આવે કાળું જ હોય હંમેશા, બ્લેક મની. હવે બ્લેક મની છે તો જેની પાસે છે એની પાસે વધતું જશે, ગરીબો પાસે કઈ છે નહીં. સાદા મની, વ્હાઈટ મની નથી, બ્લેક મની ક્યાંથી હોવાના? બરાબર. ચાલો હવે અર્થતંત્ર ઉપર શું અસર થશે ભ્રષ્ટાચારની, એ તમે કયો. ભ્રષ્ટાચારની અસર અર્થતંત્ર ઉપર. મોંઘવારી વધે, ગરીબ ગરીબ થતા જાય, અમીર અમીર થતા જાય. એટલે ગરીબ ને અમીર વચ્ચેની જે પેલી ખાઈ છે એ યથાવત રહેશે. વિકાસ અટકશે. વેરી ગુડ. કઈ રીતના? કે વિદેશથી જે કંપની આવે છે એ કંપની કોઈ ભ્રષ્ટાચાર યુક્ત દેશમાં ના જાય. જ્યાં ભ્રષ્ટાચાર વધારે હોય એ દેશમાં ના જાય. એટલે એફડીઆઈ ઓછું થાય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરોબર. અત્યારે જો કંપની માનો કે ટાટા મોટર્સ છે, એની પાસે ઓપ્શન છે કે બિહારમાં કંપની સ્થાપી શકે, ગુજરાતમાં કરી શકે. ક્યાં કરશે? ગુજરાતમાં કરશે. કેમ કે અહીંયા ભ્રષ્ટાચાર કમ્પેરેટિવલી ઓછો છે. બરોબર. બિહારમાં તો ખ્યાલ જ છે. એટલે વિદેશી મૂડી રોકાણમાં ઘટાડો, એફડીઆઈ કહેવાય, અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પછી આપણે જોયું વિકસિત દેશોમાં જ બધી મોટી મોટી કંપની છે, વિકાસશીલ દેશોમાં કઈ છે નહીં. એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર. આફ્રિકન દેશમાં કંપની ના જાય, ત્યાં શું કારણ? ભ્રષ્ટાચાર. કોંગો છે, કેન્યા છે, એવા બધા દેશમાં દેશનો વિકાસ અટકશે, વૃદ્ધિમાં વિલંબ થશે, દેશનો જે ગ્રોથ રેટ કહેવાય એ ઓછો થશે. બરોબર. હવે અમે તમને કીધું લાયસન્સ લેવી, પરમિટ લેવી, ક્લિયરન્સ, એ બધામાં બહુ તકલીફ થશે ભ્રષ્ટાચારના લીધે. રૂપિયા આપો તો મળશે, બાકી નહીં મળે. હમણાં તો તલાટી પકડાય છે ઘણા, બરોબર, 20,000 30,000 માં, દાખલો કઢાવવાના રૂપિયા લે. આ બધું ફ્રીમાં થતું હોય. વિકાસ કાર્યો અટકશે, ખરાબ રસ્તા બનશે, પુલ નબળા બનશે. નબળા પુલના લીધે હમણાં કાંડ થયો તો, બરોબર. જર્જરી સરકારી શાળામાં રિનોવેશન થશે જ નહીં, દવાખાના, એ બધું લખી દેવાનું. બરોબર. હા, દર વર્ષે છે ને 2 લાખ કરોડ રૂપિયા સરકારને નુકસાન જાય છે કાળા નાણાંના લીધે. બ્લેક મની હોય એના લીધે એનો ટેક્સ તો લાગવા જ નથી. બરોબર. એટલે સરકારને આટલું નુકસાન જાય છે, 2 લાખ કરોડ. તમારી વાત સાચી છે, પણ આપણે ડેટામાં આ દેખાડવાનું છે. તમારી વાત સાચી, સરકારને જ જાય છે રૂપિયા. ઓફ ધ રેકોર્ડ છે આ બધું. ઓન ધ રેકોર્ડ એટલું નુકસાન જાય છે કરચોરીના લીધે. એટલે આ નુકસાન કયું? કે આપણો રૂપિયો બહાર જતો રહે, કાળું નાણું સ્વિસ બેંકમાં જતું રહે. હા, એ આખો એવું જ હતું, સ્કેમ જ હતું. હા, એટલે 1 લાખ કરોડ મળતા હતા, 3,000 કરોડ 3-4 હજાર કરોડમાં લઈ. બસ આ પેલું દારૂની બોટલ જેવું છે. આખો ટ્રક પકડે, એમાં 4-5 પેટી પોલીસ સ્ટેશને જવા દે. હા, એટલે 40,000 કરોડ છે ને, એ ખાલી કોઈ પણ પ્રોજેક્ટ ચાલતો એના વિલંબના કારણે નુકસાન જાય છે. 40,000 કરોડ દર વર્ષે પ્રોજેક્ટમાં વિલંબ થાય. ફોર એક્ઝામ્પલ, આ મેટ્રોનો પ્રોજેક્ટ ચાલે છે, બરોબર. હવે એમાં 2024માં પતાવવાનો હતો, એની બદલે 2026માં પતશે, તો ઘણું બધું નુકસાન જશે. કેમ કે મોંઘવારી વધી ગઈ, સિમેન્ટના ભાવ વધશે, મજૂરોના ભાવ વધશે. એટલે આટલું નુકસાન ઓવરઓલ પ્રોજેક્ટના વિલંબના લીધે થાય છે. પછી લોકતંત્ર પર અસર ભ્રષ્ટાચારની. કાયદાનું શાસન, તમે કીધું કાયદાનું શાસન ઘટશે, બરોબર. સત્તાધીશોની જવાબદેહીતા,
બરોબર, આપને જવાબ કોણ આપે? આપણે કોઈને સવાલ પૂછીએ, સત્તાધીશો હોય એને સવાલ પૂછીએ, એની જવાબદેહિતા ઘટશે. કોઈ સાંભળવાળું જ નથી સવાલ સાંભળવા, તો જવાબ કોણ આપશે? બરોબર, તે લોકતંત્ર પર અસર થશે. પર્યાવરણ પર અસર આપણે કીધી એ રીતના. શિકાર, શિકારમાં અત્યારે રાઈનોના પેલા કાળો વેપાર થાય છે, શિંગડાનો વેપાર થાય છે, હાથીદાંતનો વેપાર થાય છે. બરોબર, એ પર્યાવરણ પર નુકસાન થાય. ગેરકાનૂની બાંધકામ, આપણે રિસોર્ટની વાત કરી. પછી કચરાનું વિસ્થાપન, એમાં જે અમુક હાનિકારક કચરો હોય એ જંગલના વિસ્તારમાં ડમ્પ કરી દે, દાટી દે. હા, નદીમાં જવા દે, વેરી ગુડ. પછી આ વૃક્ષનું નિચ્છેદન, એ તો કોમન વસ્તુ છે. જંગલની જમીનને ખેતી લાયક બનાવવી, આ બધા કરપ્શન હોય તો જ આ વસ્તુ પોસિબલ છે. અને એના લીધે શું થાય? પર્યાવરણને નુકસાન થાય. પુષ્પા મૂવી, ચંદન વૃક્ષની ચોરી, બરોબર, હાથીદાંતની તસ્કરી આવી ગયું. રાષ્ટ્રીય સુરક્ષાને કઈ રીતના નુકસાન કરે, આપણે વાત કરી. ડ્રગ્સની હેરફેર થાય. ઘણું બધું ડ્રગ્સ હમણાંથી પકડાય છે. 2 દિવસની અંદર ઘણું બધું ડ્રગ પકડાણું છે હમણાં ગુજરાતના દરિયાકાંઠે. એટલે એક સારી વસ્તુ છે, પકડાઈ ગઈ. બરોબર, જો પોલીસ તંત્ર અથવા તો જે તે એજન્સી જાગતી હોય તો જ પકડાય. અને એ ભાઈ એટલા મોટી માત્રામાં, બાકી તો બધું. પછી મની લોન્ડરિંગમાં આપણે વાત કરી, કઈ રીતના મની બીજા દેશમાં જઈને પાછા વહી આવે બ્લેક ના વ્હાઈટ થઈને. હા, એ આપને ખ્યાલ નથી. એ છે ને સૌથી પહેલા છે ને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે FSL ગાંધીનગરમાં, એમાં જાય. અમે ખુદે વિઝિટ કરેલી છે FSL ની. એમાં ડ્રગ્સ ને બધું જે પકડાય ને એ બધું ત્યાં હોય, પછી ત્યાંથી નાશ થાય છે. પેલા તો સેમ્પલ. હા, હા, એ પ્રેસ સ્વતંત્રતા નથી ને ભારતમાં, આપણે ઉપર વાત કરી એ રીતના. બરોબર, પ્રેસ એ દિશામાં કામ જ નથી કરતી. શું? હા, એ નથી ખ્યાલ આવતો. હા, હા, આને છે ને યલો જર્નાલિઝમ કહેવાય ઇંગ્લિશમાં, યલો જર્નાલિઝમ. એટલે એવી વસ્તુ છાપવી કે જેનાથી ટીઆરપી વધે. બરોબર, એટલે આ વસ્તુ જે ડ્રગ્સ ની એવી વસ્તુ છે, એકવાર ફોલોઅપ લઈ લીધું. આર્યન ખાન નો કેસ હતો ડ્રગ્સ નો, બરોબર, આખા દેશમાં ડ્રગ્સ નું પેલું થાય છે. ખાલી આર્યન ખાન પર કેમ ફોકસ? એનાથી ટીઆરપી વધે. યલો જર્નાલિઝમ કે આ ટર્મ લખજો કે કામમાં આવશે. બરોબર, એટલે આવું રીતના હાલે છે પ્રેસમાં. પેલું 2-4 માણસો હોય એ બધા કાળા કોટ પહેરીને આવી જાય, અને જે વસ્તુમાંથી પબ્લિકને આકર્ષાય ને એવી જ વસ્તુ કહેવાની. યલો જર્નાલિઝમ. હા, એ તો થશે. આ આપણે જોયું પ્રભાવ જોયો. સૌથી પહેલા જોયું ભ્રષ્ટાચારના કારણો ક્યાં છે, પછી જોયું ભ્રષ્ટાચારનો પ્રભાવ શું છે. ભ્રષ્ટાચાર અને નીતિશાસ્ત્ર. બરોબર, નીતિશાસ્ત્ર નૈતિકતાના અભાવના લીધે કઈ રીતના ભ્રષ્ટાચાર ફેલાય છે એ વસ્તુ જોઈએ આપણે. સરકારમાં પ્રામાણિકતા અને વિશ્વાસનો ઘટાડો. સમાજમાં, સોરી, સરકારમાં નહીં, સમાજમાં. પેલા બધું વિશ્વાસ ઉપર હાલતું. બરોબર, કોઈને રૂપિયા દીધા, રૂપિયા લેવા, એ બધું વિશ્વાસ ઉપર હાલતું. હવે કરાર કરવો પડે છે. હવે ભાડુઆત કોઈ ઘરમાં રહેવા આવે ને તોય કરાર કરવો પડે. પેલા વિશ્વાસ ઉપર હાલતું. સમાજમાં વિશ્વાસનો મહદઅંશે અભાવ થયો છે. આપણે જલ્દી કોઈ બીજા માણસ ઉપર વિશ્વાસ નથી કરી શકતા. બરોબર, તો એ વસ્તુનો અભાવ થયો છે. પછી પ્રામાણિકતાનો અભાવ થયો છે. પેલા શું, જે લોકો પ્રામાણિક હતા ને એની વાહવાહી થતી. હવે પ્રામાણિક લોકોને કે આ તો ભગત છે, બરોબર, આને ક્યાં કઈ ખબર પડે છે. એના લીધે મેં તમને કીધું ખોટો સિક્કો વધારે ચાલે, એ રીતનું છે. એટલે એવા લોકોની, પ્રામાણિક માણસોની કદર નથી. અને જે ભ્રષ્ટાચારી છે, જેને બધા પ્રકારના ખરાબ ધંધા છે, એને બધા ફોલોઅર વધારે હશે, પછી એની ફેન ફોલોઈંગ વધારે હશે સમાજમાં, એવું બધું છે. એટલે ધનવાન હોવું જરૂરી છે અત્યારે. બરોબર, વ્યક્તિનું મૂલ્ય નથી, તમારી સંપત્તિનું મૂલ્ય છે, તમારી સત્તાનું મૂલ્ય છે.
વ્યક્તિના શબ્દોની કિંમત ઘટી છે. બરોબર, અત્યારે કોઈ વિશ્વાસ ના કરે. હું તમને એમ કહું કે ભાઈ હું તમને આ કામ કરી દઈશ 20 દિવસ પછી, તમે ડાયરેક્ટ એમ કે ગેરંટી શું? વિશ્વાસ નથી તમને. બરોબર, એટલે વિશ્વાસનો અભાવ. કામ થાય ત્યારે સાચું. પછી સ્વ કેન્દ્રિત અભિગમ. સ્વ કેન્દ્રિત, આપણું સેન્ટર કોણ? આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણું સેન્ટર કોણ? સ્વ, પોતાનું. આપણે એવું નથી વિચાર આનાથી સમાજને ફાયદો થાય. બરોબર, આપણે કોઈ કાર્ય કરીએ તો એનો ફાયદો કોને થવો જોઈએ? ફોર એક્ઝામ્પલ, આપણે સરકારી નોકરી કરવી છે, સૌથી પહેલા આપણે આપણું હિત જોઈએ કે ભાઈ પગાર સારો છે, બરોબર, છેલ્લા સુધી સરકારી જમાઈ બનીને રહેવાનું છે. પછી આપણે જોઈએ કે સમાજને આપણે થોડો ઘણો ફાયદો તો થશે. ખરેખર શું હોવું જોઈએ? કે આપણે સમાજની સેવા કરવાની છે, એ હોવું જોઈએ. એટલે અત્યારે આપણો એટીટ્યુડ બદલાવાનો છે, આપણું વલણ બદલાવાનું છે. આપણે અત્યારે સ્વકેન્દ્રીય અભિગમ તરફ જઈ રહ્યા છીએ. બરોબર, ફોરેન વેસ્ટર્ન કન્ટ્રી સ્વકેન્દ્રિત જ છે. એમાં પોતાનું પહેલા જોવો, પડોશીનું પછી જોવો. આપણે અત્યારે કેવું સાચો સગો પાડોશી, બરોબર, મુસીબતમાં આપણે પાડોશીની જોઈએ તો છીએ જ. એવું નથી કે સાવ ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ. એટલે એમાં છે ને એક ડાયલેમા થાય, એક સ્થિતિ ઊભી થાય કે શું સાચું ને શું ખોટું. એટલે નૈતિક શાસ્ત્ર જ્યારે આવે ને ત્યારે એમાં શું સાચું ને શું ખોટું એનો જવાબ મેળવવાનો હોય. હવે અત્યારે જો એક બાજુ આપણો વ્યક્તિગત લાભ છે, એક બાજુ સમાજનો લાભ છે, તો આપણે કોને પસંદ કરશું? વ્યક્તિગત લાભને. એ ખોટું છે, એ અનૈતિક છે. નૈતિક શું? નૈતિક શાસ્ત્ર શું કે સમાજના લાભને પહેલા જોવો. બરોબર, પેલા પર પછી સ્વ. બરોબર, એટલે પેલા સમાજનો લાભ જોવો, રાષ્ટ્રનો લાભ જોવો, પછી આપણો. હા, એટલે જ ને. સમાજ ના ઉભો રહ્યો. હા, એટલે સમાજ વ્યક્તિઓથી બને છે. એટલે વ્યક્તિ સારો તો સમાજ સારો. એટલે આ એક ડાયલેમા છે. જો વ્યક્તિગત લાભ છે એક બાજુ આપણે આર્થિક આકાંક્ષાઓ છે, અને બીજી બાજુ છે સામાજિક હિત અને સહનાભૂતિ. આપણે જો આને પસંદ કરીએ વ્યક્તિગત લાભને તો આપણે સ્વકેન્દ્રિત છીએ. બરોબર, જો સામાજિક હિતને પસંદ કરીએ તો આપણે નૈતિક છીએ. આપણે ચૂઝ કરવાનું નૈતિકતા. બરોબર, સરકારી ઓફિસમાં જાય અધિકારી બનીએ તો આપણે નૈતિકતાને ચૂઝ કરવાની, સ્વકેન્દ્રિત લાભને સાઈડમાં મૂકવાના. બરોબર, હવે પીડીએસ દુકાનમાં જે ભ્રષ્ટાચાર થાય, હવે એક બાજુ માણસ ભૂખ્યો છે, એક બાજુ માણસને ખાવા માટે અનાજ નથી, અને બીજી બાજુ પીડીએસ નો જે પેલો હશે અધિકારી, એ શું કરશે? સારું અનાજ બીજી જગ્યાએ પહોંચાડી દેશે, ખરાબ અનાજ અહીંયા આવવા દેશે. એટલે એ તો એનો જ ફાયદો જશે ને કે આમાં મારે શું, મને રૂપિયા મળવાના છે, બાકી જેનું જે થવું હોય એ થાય. પછી આપણે વાક કાઢશું જીવનશૈલીનો. ખર્ચા જીવનશૈલી, ભૌતિકવાદ આવી ગયો છે. શું? દેખાદેખી. એક કરે બીજાને કરવું જોઈએ. એક ગાડી લે, બીજાને ગાડી લેવી પડે, અને એના જેવી અથવા એનાથી ઊંચી ગાડી લેવી પડે. એ બધું ભૌતિકવાદ. એટલે ભૌતિકવાદ આવે ને ત્યાં આપણે શું કરીએ? શોર્ટકટ જોઈએ કે ભાઈ શોર્ટકટ શું છે? પૈસા કમાવાની. બરોબર, તો એ શોર્ટકટ અનૈતિક શોર્ટકટ હોય કે ભાઈ કરપ્શન કરી લે, પછી નહીં કરું, અત્યારે એકવાર કરી લઉં પછી નહીં કરું, એ શોર્ટકટ થાય. હા, એકવાર મોટો હાથ મારી લઉં પછી આખું જીવનભર નહીં કરું. એટલે આ પેલું દીપડાને માણસનો સ્વાદ ચાખી લે ને દીપડો, પછી એને મારવો જ પડે. એને બીજી વાર માણસ જોઈએ જ પછી પેલામાં શિકારમાં. દેખાદેખીની આંધળી દોટ છે. પશ્ચિમીકરણનો વાક કાઢવાનો. શું કામે? પછી વ્યક્તિત્વ કરતા શ્રીમંતોને સન્માન. માણસની કિંમત, વ્યક્તિની કિંમત નથી. મેં તમને કીધું સત્તા અને ધનની કિંમત છે. પછી કે આપણે વાત કરી શિક્ષણમાં નૈતિકતા નથી. બરોબર, શિક્ષણમાં મૂલ્યોનો અભાવ છે. કયા કયા મૂલ્યો શિક્ષકોએ શીખવવા જોઈએ બાળકોને? સહાનુભૂતિ, અખંડિતતા, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી નૈતિકતા ના મૂકો. બરોબર, સમાનતા, બધાને સમાન ન્યાય, મારી નજરમાં બધા સમાન છે. સદાચાર, ઓલવેઝ સારું આચરણ કરવું, સદાચાર. હવે શિક્ષણમાં નૈતિક મૂલ્યોનો અભાવ હતો એટલે આ પૂજા સિંગલનું ઉદાહરણ લખવાનું કે આઈએએસ હતી
છતાં આટલું કરપ્શન કર્યું, બરોબર. એને તો શિક્ષણમાં કઈ ઘટ્યું જ ના હોય, એની પાસે એથિક્સ નું પેપર હતું 250 માર્કનું, બરોબર, છતાં આવું થયું. શું ઉદાહરણ બની ગયા? હા, એક સમય યુપીએસસી ની તૈયારી કરતા, હવે યુપીએસસી ના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ બની ગયા. પછી મેં તમને કીધું રોલ મોડલ. સમાજમાં નાનપણથી જ બધા રોલ મોડલ કોને માને? ધનવાન વ્યક્તિઓને. શું હું હાસ્યમાં લખી દઉં છું એને, બરોબર. ધનવાનને રોલ મોડલ બનાવવા, આ એક કરપ્શન નું કારણ છે. નાનપણથી જ આપણે કેવું બનવું? તમારે મારે આના જેવું બનવું, બરોબર. મારે અંબાણી જેવું બનવું છે, મારે બિઝનેસ કરવો છે, બરોબર. વ્યક્તિના વિચારોને ના જોવે, બરોબર. ખાલી વ્યક્તિ પાસે કેટલું છે ને સંપત્તિ, એની પાસે તો આ ગાડી છે, એની પાસે વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ છે, સૌથી મોટો સ્માર્ટફોન છે, એ બધી વસ્તુ જ જોવે. છાપામાં એ બધી વસ્તુ જ આવે, બરોબર. કઈ સારી વસ્તુ આવે તો એને આપણે વાંચતા નથી, અથવા તો બહુ ઓછી આવે છે. એટલે ગાંધીજીએ આના વિશે કીધું હતું, એન્ડ્સ અને મીન્સ. એન્ડ એટલે આપણું લક્ષ્ય, આપણું ગોલ. મીન્સ એટલે એને ગોલને પ્રાપ્ત કરવાનો રસ્તો. હવે આપણે આઝાદી જોતી હતી, બરોબર, એ આપણું લક્ષ્ય હતું. આઝાદી મેળવવા માટે આપણે કયું સાધન ઉપયોગ કર્યો? અહિંસાનું. એ આપણો રસ્તો હતો, બરોબર. હવે ગાંધીજી એવું કહેતા કે નોબલ એન્ડ એટલે સારો એન્ડ મેળવવા માટે સારો રસ્તો હોવો જરૂરી છે. આઝાદી તો હિંસાથી મળી શકતી હતી, બરોબર. આમાં તમે થોડાક ઓફેન્ડ ના થતા, બરોબર. હિંસાથી મળી શકતી હતી આઝાદી. ભગતસિંહ છે, આપણે સુભાષચંદ્ર બોઝ છે, એનો રસ્તો કયો હતો? હિંસાનો રસ્તો હતો. એ લોકોને એવું માનવું હતું કે મંજિલ સારી હોવી જોઈએ, રસ્તો તમે ગમે એ ઉપયોગ કરો. ગાંધીજીનું એવું માનવું હતું કે રસ્તોય સારો હોવો જોઈએ, મંજિલે સારી હોવી જોઈએ. જો રસ્તો ખરાબ હશે તો મંજિલ સારી નહીં હોય. હા, મળત 20-30 વર્ષ પહેલા મળત. હા, મળત, નો ડાઉટ. પણ અમેરિકામાં હિંસાથી આઝાદી મળેલી છે. આ તમને ઉદાહરણ આપો, આનો વિતર્ક આપું. અમેરિકામાં આઝાદી કઈ રીતના મળી? ત્યાં સશસ્ત્ર બળવો થયો હતો. અત્યારે અમેરિકામાં કેવી કન્ડિશન છે? ગન કલ્ચર છે ત્યાં, બરોબર. અવારનવાર ન્યૂઝમાં આવે કે બાળક બેગમાં ગન લઈ જાય છે અને અંધાધૂંધ ગોળીબાર કરે છે, 10 માણસો મરી જાય છે. આ તમે સર્ચમાં જો, અમેરિકામાં બાળકોના લીધે કેટલા મૃત્યુ થાય છે. એડલ્ટની તો વાત જ પૂછોમાં, ખાલી બાળકોના પાસે ગન છે ને એના લીધે કેટલા મૃત્યુ થાય છે. હમણાં એક ન્યૂઝમાં હતું કે ભાઈ એક બાળક ગાર્ડનમાં ગન લઈને ગયો અને 3-4 લોકોને માર નાખ્યા, બરોબર. એટલે આ વસ્તુ છે. એટલે આપણા સમાજમાં અત્યારે અહિંસાને પ્રાધાન્ય છે. આપણે આંદોલન કરવું હોય તો આપણે ડાયરેક્ટ તો બસ નથી તોડતા, ડાયરેક્ટ બસ નથી અડગાવતા. પેલા રસ્તા જામ કરો, રસ્તા ઉપર બેસો, ભૂખ હડતાલ કરો, બરોબર. આ ના થાય પછી આગળનો રસ્તો લઈએ, પછી અહિંસાનો રસ્તો લઈએ છીએ. એટલે આ બધું થેન્ક્સ ટુ ગાંધીજી, કે એણે અહિંસાનો માર્ગ દેખાડ્યો, બરોબર. જન આંદોલનનો માર્ગ દેખાડ્યો. અન્ના હજારે આંદોલન કર્યું, ગાંધી પ્રિન્સિપાલ ઉપર કર્યું. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, એણે આંદોલન કર્યું તો ગાંધીના પ્રિન્સિપાલ ઉપર કર્યું હતું, બરોબર. એટલે ગાંધીજીનું કહેવાનું એવું હતું કે તમારે જો સારી મંજિલ મેળવે તો સારો રસ્તો જરૂરી છે. હવે આમે કરપ્શનમાં કઈ રીતના ફિટ કરવું? ફોર એક્ઝામ્પલ, એક નેતા છે, એની પાસે 5,000 કરોડની પ્રોપર્ટી છે, બરોબર. હવે એ શું કરશે? એના કાળા નાણાંમાંથી એક હોસ્પિટલ બનાવશે. હોસ્પિટલ બનાવી એટલે શું? કે એનો ઉદ્દેશ્ય તો સારો જ છે કે ભાઈ મારે હોસ્પિટલ બનાવવી છે, એનાથી ગરીબ લોકોની સેવા થાય, ઉદ્દેશ્ય સારો. પણ રસ્તો કયો હતો? ખરાબ હતો. કેમ કે એની પાસે કાળા નાણાં હતા. તો એ વસ્તુ ખોટી. એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. થઈ ગયું 0-0 થઈ ગયું. આ કટ થઈ ગયું. ગાંધીજી આપણા બેહાડો હા. જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર કે જમ્મુ કાશ્મીર લેવાની એટલે આવા ટોપિક હોય ને એમાં મધ્યમ માર્ગ અપનાવવાનો. તો ગાંધીજી ના કરી, સરદાર વલ્લભભાઈ પટેલ જ કરી. હાલો, આ વસ્તુ હવે અલગ ડાયરેક્શનમાં જાય છે. ના ના, બરોબર છે. એટલે આવું વસ્તુ થાય ને, આવી વસ્તુ થાય ને, આપણે જયારે આવા ટોપિક આવે ને ત્યારે બુદ્ધનો મધ્યમ માર્ગ યાદ રાખવાનો.
બધા વસ્તુનું સોલ્યુશન છે બુદ્ધનો મધ્યમ માર્ગ. બરોબર. હિંસા અને અહિંસાનું એવું સંમિશ્રણ કે જેનાથી દેશને સુરક્ષા પ્રદાન થાય. બરોબર. હવે આપણે અહિંસાવાદી હોત તો આપણે ડિફેન્સ ઉપર ખર્ચો જ ના કરવો પડે ને. અહિંસા કરવી છે, આપણે અહિંસા અપનાવવી છે, તો આપણે ડિફેન્સ ઉપર ખર્ચો શું કામ કરવો જોઈએ? પણ આપણે પેલો વાર નહીં કરીએ પાકિસ્તાન ઉપર, એ આપણી અહિંસા. પેલો વાર આપણે પાકિસ્તાન ઉપર નહીં કરીએ, એ આપણી અહિંસા. બરોબર. એ મધ્યમ માર્ગ છે. એટલે આ મેં ઉદાહરણ લખ્યું. બરોબર. કાળા નાણાંથી બનાવેલી હોસ્પિટલ એ અનૈતિકતા છે ખરેખર તો. એવી રીતના સ્કૂલ બનાવી, એવી રીતના કોઈ ધાર્મિક મંદિર બનાવવા, એ બધું અનૈતિક છે. બધી ચાલે જ છે, બધાને ખ્યાલ છે. બરોબર. એટલે આ ગાંધીજીની વાત થઈ. હવે તો સોલ્યુશન શું? નૈતિકતાના અભાવના લીધે ભ્રષ્ટાચાર થાય છે, તો એનું સોલ્યુશન શું? સેમ વસ્તુ, નૈતિક શિક્ષણ આપો. પછી જે પ્રામાણિક માણસો છે ને એને બિરદાવો. આપણે એને સાઈડમાં અવગણીએ છીએ, પણ એને બિરદાવો. ના, તું ખૂબ સારું કામ કરે, તું ખૂબ પ્રામાણિક છે, એને બિરદાવો. પછી ધર્મગુરુઓનો સહારો લઈ શકે. ધર્મગુરુ અત્યારે ખુદ ભ્રષ્ટ છે, તો ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ધર્મગુરુનો સહારો લઈ શકે. એ જાગૃતતા ફેલાવશે. મહિલાઓ અને વંચિત વર્ગો દ્વારા ભ્રષ્ટાચારનો વિરોધ. મહિલાઓ ખૂબ આગળ આવી શકે. બરોબર. આંદોલનની શરૂઆત કરે ને મહિલાઓ કરી શકે ખૂબ સારી રીતના. એ જો વિરોધ કરે ને તો ઇમ્પેક્ટ સારો પડે. શું કોઈ કઈ કે જ નહીં. ચાલો પછી આપણે શું કરવાનું કે ભાઈ મતદાન કરતી વખતે ધ્યાન રાખવાનું, ભાઈ આપણો જે નેતા છે, આપણે જેને મત કરીએ છીએ ભ્રષ્ટ છે કે નહીં. જો ભ્રષ્ટ હોય તો મતદાન નહીં કરવાનું. સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવાનો. જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપણે જે પોસ્ટ કરવી એ કરવાની. એટલે સોશિયલ મીડિયાને ઉપયોગ કરવાનો જન આંદોલન બનાવવા માટે. એ તમારો પ્રોબ્લેમ છે. બરોબર. જો મેં તમને કીધું મધ્યમ માર્ગ, ભૌતિકતાનું અને આધ્યાત્મિકતાનું મિશ્રણ કરવાનું, જે સ્વામી વિવેકાનંદે કીધું છે. બરોબર. એટલે આપણે એટલી ભૌતિકવાદમાં વિલુપ્ત નહીં થઈ જવાનું કે આપણે આધ્યાત્મ દેખાય જ નહીં. આપણે એટલું આધ્યાત્મ નહીં થઈ જવાનું કે આપણે સાધુ સંત બની જાય. બરોબર. એટલે બેનું મિશ્રણ કરીને મધ્યમ માર્ગ અપનાવવાનો. હાલો, હવે આ બધું થઈ ગયું. બરોબર. હવે સરકારે કઈક કાનૂન બનાવ્યો હશે, કઈક કાયદાકીય માળખું હશે ભ્રષ્ટાચાર વિરુદ્ધ. ખ્યાલ છે કોઈને? એક બે વસ્તુ હું નામ બોલી જાઉં છું. બરોબર. અત્યાર સુધીમાં સરકારે કયા સ્ટેપ લીધા છે? તો સૌથી પહેલા તો છે ને એક અધિનિયમ આવ્યો હતો 1988માં. જયારે રાજીવ ગાંધીએ કીધું હતું કે ભાઈ 1 રૂપિયા ઉપરથી મોકલે ને, સરકાર 1 રૂપિયા ઉપરથી મોકલે ને તો ગરીબ પાસે 15 પૈસા પહોંચે છે. બરોબર. એવું રાજીવ ગાંધીએ કીધું હતું. પછી એક અધિનિયમ બન્યો, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ. આમાં સિમ્પલ વસ્તુ, જે ભ્રષ્ટાચારમાં પકડે એને દંડની જોગવાઈ છે, બીજું કઈ નથી. હવે 2018માં એવી સુધારો કર્યો કે લાંચ લેવીને લાંચ આપવીને એ ગુનો છે. પેલા ખાલી લાંચ લેવીને એ જ ગુનો હતો. હવે 2018માં એવો નિયમ એડ કર્યો કે ભાઈ લાંચ આપવીને બંને ગુનો છે. બરોબર. એટલે લાંચ આપવી, કોઈ આપતા હશે તો એને બંધ કરી દેવાનું. પછી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ. મની લોન્ડરિંગ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે, એને પ્રિવેન્ટ કરવા માટે આ 2002માં કાનૂન બન્યો. આ નામ ગોખી લેવાનું. બરોબર. કંપની એક્ટ 2013, એમાં ભ્રષ્ટાચાર ફોજદારી ગુનો છે. ઇન્ડિયન પિનલ કોડ, જે હમણાં બદલાઈ જશે, ભારતીય દંડ સંહિતા, એમાં ભ્રષ્ટાચાર ગુનો છે. પછી BTPA, બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન એક્ટ. કેવું થાય કે કોઈ નેતા હોય એને ભ્રષ્ટાચાર કરે, કાળા નાણાં ક્યાં નાખે? એની પત્નીના નામે ઘર લઈ લે, એના નોકરના નામે ઘર લઈ લે, બરોબર, ડ્રાઈવરના નામે ઘર લઈ લે, અથવા તો કોઈ સંપત્તિ લઈ લે. તો એ વસ્તુ ભ્રષ્ટાચાર છે. એને પકડવા માટે આ એક્ટ બનાવ્યો, બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન એક્ટ. કોઈ બીજાના નામે તમે ટ્રાન્ઝેક્શન કરાવો એ ગુનો છે. પછી મેં તમને કીધું વિસલ બ્લોવરની વાત હતી આપણે, કે વિસલ બ્લોવરને પ્રોટેક્શન નથી, તો એને પ્રોટેક્શન આપવા મોદી સરકારમાં પહેલી વાર આ પગલું ભરાણું 2014માં. કેમ કે ત્યારે 2013માં બહુ મોટા મોટા સ્કેમ બહાર આવ્યા હતા. 2G સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ, ઘણા બધા કોલ માઇનિંગ બ્લોક, ઘણા બધા સ્કેમ બહાર આવ્યા હતા. એના લીધે કોંગ્રેસ ભાંગી હતી. બરોબર. પછી આ બધા ભ્રષ્ટાચારને અન્ના હજારેનું આંદોલન થયું હતું ને ત્યારે, એટલે પછી આવા બધા એક આવ્યા. પછી લોકાયુક્ત ને લોકપાલ બિલ પાસ થયું. પછી આ એક છે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010,
FCRA કહેવાય આને. જાણવું છે કે આના વિશે ગોખી નાખજો અથવા તો સર્ચ મારી લેજો, બરોબર. આજે વિદેશમાંથી જે ફંડ આવે છે ને એ ફંડને રેગ્યુલેટ કરવા માટે છે આ વસ્તુ, બરોબર. નકર શું થતું કે વિદેશમાંથી ફંડ આવે અને ગેરકાનૂની પ્રવૃત્તિ માટે ઉપયોગમાં આતંકવાદ માટે ઉપયોગમાં લેવાતું. હા, એટલે એને રેગ્યુલેશન કરવા માટે છે આ. પછી RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005, એનાથી ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે, બરોબર. આંતરરાષ્ટ્રીય સ્તરે આ એટલા વસ્તુ છે, એમાંથી આ બધું જોઈ લેજો. એક FATF છે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF. હા, એ બ્લેક લિસ્ટ ને ગ્રે લિસ્ટ ને એવા લિસ્ટ હોય. પાકિસ્તાન ને કયા લિસ્ટમાં છે અત્યારે? હા, ગ્રે લિસ્ટમાં છે પાકિસ્તાન. કે જે ભ્રષ્ટાચાર વધારે અથવા તો નાણાંનો ઉપયોગ આતંકવાદને પ્રેરિત કરવા માટે થતો હોય, ડ્રગ ટ્રાફિકિંગ માટે થતો હોય, તો એવા કન્ટ્રીને ઠપકો આપે. પછી એક સ્વિસ બેંક 2014માં મોદી સરકાર આવી ને ત્યારે એક એગ્રીમેન્ટ થયો સ્વિટ્ઝરલેન્ડ સાથે. સ્વિસ બેંકમાં બધાના એકાઉન્ટ હતા, બરોબર. તો સરકારે એગ્રીમેન્ટ કર્યો સ્વિટ્ઝરલેન્ડ સાથે. નું નામ છે આ ટેક્સ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એગ્રીમેન્ટ. કે તમારી પાસે જે ખાતા છે ને એની ઇન્ફોર્મેશન અમને ખાલી આપી દો, એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ કોના નાણાં કેટલા ક્યાં પડ્યા છે, બરોબર. હા, શું? હા. પછી લોકપાલ લોકાયુક્ત છે, એ ભ્રષ્ટાચારને નિવારણમાં કામમાં આવે. તકેદારી આયોગ, CBI, ED, CAG, ઇલેક્શન કમિશન. ખાસ વસ્તુ, ઇલેક્શનમાં જે ભ્રષ્ટાચાર થાય ને એને રોકવા માટે ઇલેક્શન કમિશન ફ્રન્ટ રોલમાં આવશે. શું? એટલે એ તો હવે શું? હા, હસવું આવે પણ શું કરવું હવે, આપણે વોટ જ એને આપ્યા છે. પછી ટેકનોલોજીનો ઉપયોગ જ્યાં જ્યાં થાય ને ત્યાં ભ્રષ્ટાચાર ઓછો થાય. એ તો માન્ય ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ આવ્યો પછી ઘણો બધો ઓછો થઈ ગયો ભ્રષ્ટાચાર. એટલે એમાં થાય કે નાના લેવલે ભ્રષ્ટાચાર ઓછો થાય, મોટા લેવલે જતો રહે, બરોબર. અત્યારે કોઈ કોન્સ્ટેબલ રૂપિયા માગે તો બધા જાગૃત થઈ ગયા છે. હવે એ ભ્રષ્ટાચાર ઉપર જતો જાય થોડો થોડો. શું આપણે PSI બનવાનું છે? ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ આવી ગયો, પછી ડિજીલોકર આવી ગયું, બરોબર. હોસ્પિટલ, સાઇન, માય ગવર્મેન્ટ, આ બધા ડિજિટલ એપ્રોચ છે. ડિજિટલ વિલાજ, FIR મેં તમને વાત કરી, FIR ની કોપી અપલોડ કરવાની. કોર્ટ આવી ગયું. પછી ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ, એટલે કોઈ પણ હા પરચેસ કરવાનું. હવે કોઈ માનો કે સરકારી ઓફિસ છે એમાં સ્ટેશનરીની આવશ્યકતા છે તો એ શું કરશે, જેમમાં મૂકશે ગવર્મેન્ટ માર્કેટમાં. એટલે લોકો પેલા જે વેપારી હશે હા એમાંથી પરચેસ કરવાનું. હા બસ સ્ટેન્ડર્ડ ને એ બધું, બરોબર. પછી ગવર્નન્સ, ચાલો હવે વે ફોરવર્ડ, બરોબર. આ બધું કરપ્શન થઈ ગયું, હવે આગળની રાહ શું? તો નોલન કમિટી હતી, આ વાંચી લેજો આખું નિરાતે, બરોબર. નોલન કમિટીએ છે ને આવી 7 વસ્તુ કીધી કે આ 7 વસ્તુ તમે લાવશો ને તો ફાયદો થશે, તો કરપ્શન ઘટશે. નિસ્વાર્થતા, સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા, જવાબદેહી, ઈમાનદારી, નેતૃત્વ અને ખુલાસા, ઓપનનેસ. કે ભાઈ તમે જે કરો છો ને કામ એ પબ્લિકમાં ખુલ્લું પાડી દો. તમે આ વસ્તુ કરી, એમાં આટલા રૂપિયા ખર્ચ થયા છે, પબ્લિકને કહી દો, સિમ્પલ. એટલે આ વસ્તુ અલગથી લખશો ને તો બધા કરતા પ્રભાવ સારો પડશે. પછી સેકન્ડ ARC હતું, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. આ વસ્તુ GPSC વાળા લખશે, બરોબર. PSI વાળાને ક્યાંય પણ સિલેબસમાં નહીં આવ્યું હોય આ વસ્તુ. શું? હા, એટલે મેં તો કહી દીધું તમને, હવે તમારે લખવાનું જ છે, બરોબર. સેકન્ડ ARC એવું કીધું, આ એક કમિટી બની હતી, એને દેશમાં વહીવટમાં કેવા સુધારા લાવવા ને એના માટે કમિટી હતી. વીરપ્પા મોઇલી હતા એના અધ્યક્ષ. એને શું કીધું, ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ વધારવો. 2002માં 3માં એનો રિપોર્ટ આવ્યો હતો, બરોબર. એને કીધું કે ટેકનોલોજીનો ઉપયોગ વધારે. અત્યારે આપણે વધારે મેક ઇન ઇન્ડિયા કરી નાખ્યું, મેડ ઇન પેલું ડિજિટલ ઇન્ડિયા કરી નાખ્યું, બરોબર. પછી સ્વ વિવેકને ઘટાડવો, એટલે હું કે મોટા અધિકારી હોય એનો ખુદનો વિવેક હાલે કે ભાઈ કામ કરવું કે નથી કરવું, મારા મનની મરજી. એ વસ્તુ ઘટાડો. તમારે કામ કરવું જ પડશે. જો તમે કામ નહીં કરો તો તમારે જવાબ આપવો પડશે શું કામે કામ નથી કરવું.
બરોબર, એ વસ્તુ કરો. પછી પોલીસ સુધારણા માટે અલગ અલગ વસ્તુ કીધી, એ તમારે અલગ પોલીસ રિફોર્મમાં ટોપિકમાં આવશે આખો ટોપિક. પછી પારદર્શિતા વધારવી, આપણે કીધું આગળ ટ્રાન્સપરન્સી, બધી પ્રોસેસ ક્યાં થાય કઈ રીતના આપણે કઈ ખ્યાલ જ નથી. હવે એ વસ્તુ ખરેખર ઓનલાઈન મૂકી દે કે ભાઈ આ પ્રોસેસ આવી રીતના થાય છે, આપને ખ્યાલ આવે કોની બોચી દબાવશે. પછી કમ્યુનિટી પોલીસિંગ કરો, એટલે શું અત્યારે પોલીસ પાસે જવામાં બધા ડરે છે, બરોબર. હવે એક સમય એવા કંઈક રિફોર્મ લાવો તો પોલીસ અને જનતા વચ્ચે પેલું રાખો, બ્રિજ બનાવો, એની વિશે વિશ્વાસ વધારો બંને વચ્ચે. એટલે શું થશે, સમાજમાં કાંઈ પણ ગેરકાનૂની એક્ટિવિટી થશે જનતા જ પોલીસને કહેશે, પોલીસને પકડવા નહીં જવું પડે. ગુનેગાર જ્યાં સંતાઈ જશે ત્યાં જનતા કહેશે, બરોબર. એટલે જનતા પોલીસને અપ્રોચ કરશે, એ કોમ્યુનિટી પોલીસિંગ કહેવાય. પછી નૈતિક સંહિતા બનાવી, મેં તમને કીધું ને કે શું કરવું ને શું ના કરવું, ઘણી વાર એવો ડાયલેમાં આવી જાય, શું કરવું ને શું ના કરવું. તેના માટે છે ને નૈતિક સંહિતા, એટલે બધી વસ્તુ લખાયેલ હોવી જોઈએ, કવી કન્ડિશનમાં તમારે શું કરવું જોઈએ. આ જીપીએસસી વાળા લખશે એટલે તમારે લખવાનું છે. સિટીઝન ચાર્ટર બનાવો, ખ્યાલ છે કોઈને સિટીઝન ચાર્ટર? આ એક ટોપિક છે જીપીએસસી માં, સિટીઝન ચાર્ટર રાખો. તેમાં શું કરવાનું કે દરેક, માનો કે તલાટી નાના લેવલે હું તમને કહું, બરોબર, તલાટીની ઓફિસ હોય ને એની બહાર એક પોસ્ટર લગાડેલું હોય, સિટીઝન ચાર્ટર કહેવાય. એમાં શું હશે કે ભાઈ આ ઓફિસમાં અમે કઈ સેવાઓ આપીએ છીએ, બરોબર, કેટલા દાખલા કઢાવવાના, શું છે, કઈ સેવાઓ આપીએ છીએ, અધિકારી કોણ છે, ને જો સેવાઓ ના મળે તો તમારે કોને કેવું, એ બધી વસ્તુ લખી દેવાની. એને કહેવાય સિટીઝન ચાર્ટર. એ લાગુ પડે, બધી ઓફિસની બાજુ જો સિટીઝન ચાર્ટર લગાડેલું હોય તો આપણે ખ્યાલ આવે ભાઈ આમાં આ ઓફિસમાં કઈ કાળું કામ થાય છે તો આપણે કોને જાણ કરવી, અથવા આ ઓફિસમાં મારું કામ નથી કરતા તો કોને જાણ કરવી. જનજાગૃતિ તો લાવવાની જ છે, બરોબર. શિક્ષણમાં અગેન નૈતિકતા, ઈ ગવર્નન્સ લાવો, બધું ડિજિટલ કરી દો. આંતરરાષ્ટ્રીય સહયોગ વધારો, કાળા નાણાંને પકડવા માટે જે મની લોન્ડરિંગ થાય અહીંથી વિદેશ જાય, મોરેશિયસ ને એવા કન્ટ્રીમાં જાય, ત્યાંથી પાછા આવે, એની વચ્ચે સહયોગ કરી દે, ભાઈ કેટલી કેટલી વસ્તુ છે, અમને આપો ઇન્ફોર્મેશન. સેમ વસ્તુ કીધી, ભ્રષ્ટાચારી ઉમેદવારને વોટ ના આપવા. ભ્રષ્ટાચારના જે કેસ હોય ને એનો નિકાલ ફટાફટ કરો. જ્યાં સુધી પ્રૂવ ના થાય, કોઈ આરોપી જ્યાં સુધી કોર્ટમાં કેસ હાલે ત્યાં સુધી નિર્દોષ જ ગણાય. એટલે ભ્રષ્ટાચારી નેતા હોય એનો કેસ 10 વર્ષ ચાલ્યો તો એ 2 વાર તો જીતીને આવી જાય એટલામાં, બરોબર. એટલે એવા કેસ ફટાફટ નિકાલ લાવો, એના માટે ન્યાયતંત્રને સજાગ કરો, અલગથી પેલું બેન્ચ બનાવો. હા, એક ઇન્ડેક્સ છે, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, કોણ બહાર પાડે, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સંસ્થા છે. એમાં ભારતનો રેન્ક છે ને 93મો છે 140 માંથી. પાકિસ્તાનથી આગળ છે, ડોન્ટ વરી, બરોબર. પાકિસ્તાનનો રેન્ક 113મો છે, આપણો 93મો છે. પેલા નંબરે કોણ છે? ન્યુઝીલેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, બરોબર. મારા બેટા એ તો ભ્રષ્ટાચારમાં નથી કરતા, આપણા બીજા બધા ભ્રષ્ટાચારીના નાણાં સ્વિટ્ઝરલેન્ડમાં છે, સ્વિસ બેંકમાં, બરોબર. એટલે એક કોન્ટ્રાડિક્શન છે. આ અમુક લાઇન્સ છે બધી, કોટ્સ ને બધું, બરોબર. આ વાંચી લેજો, અને આવું કઈ નવું મળે ને આમાં એડ કરતા જાજો, બરોબર. આવી સાયકલ બનાવી શકો તમે એક્ઝામમાં. તો ગરીબી છે એના લીધે ભ્રષ્ટાચાર વધે છે, કેમ કે એમાં શિક્ષણ નથી, સ્વાસ્થ્ય નથી, એટલે ક્યાંક ને ક્યાંક સરકારને રૂપિયા આપવા જ પડે. ભ્રષ્ટાચાર વધે એટલે ખરાબ જાહેર વહીવટ છે, ખરાબ જાહેર વહીવટ છે એટલે ફરીથી ગરીબી છે. ચક્ર ચાલુ છે, 20 ચક્ર, 20 ચક્ર લખવાનું. આ એક મસ્ત કોટ છે, વાંચી લેજો. આ વેલ્યુ એડિશન છે, બરોબર. આવું વસ્તુ કઈ મળે ને, હા, અરે અહીંયા માણસ એનો જ હોય, આપણા જ હોય, આપણા જ માણસો છે. એની આખી એવા દેશોની ઇકોનોમી આના ઉપર હાલે છે.